ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન પોતે સર્વોપરી તે છે અને ભગવાનને સર્વોપરી સમજવા હોય તો સૌથી પહેલું શું સમજવું પડે? ભગવાનનું જે સ્વામિનારાયણ નામ છે એનો અર્થ સમજવો પડે. જ્યાં સુધી ભગવાનના નામનો અર્થ ન સમજાય ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનને કોઈ પણ સંજોગોમાં સર્વોપરી સમજી શકાય નહીં. સ્વામિનારાયણ નામનો અર્થ બધાને યાદ રહી ગયો ભાઈ? આપણે 5 મિનિટમાં રિપીટેશન કરી લઈએ. ર એટલે વિનાશ, ન ર જેનો વિનાશ નથી, અર્થાત મુક્ત, મુક્તોનો સમૂહ, નાર, અયન એટલે નિવાસ સ્થાન, મુક્તોના સમૂહની મધ્યે જે રે એને નારાયણ કહેવાય. અને જે ઐશ્વર્યવાન હોય એને સ્વામી કહેવાય. જેટલા પણ નારાયણ કહેવાય છે તે સર્વેના સ્વામી કોણ છે ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. બધાએ આત્મા થયા તો ભગવાનનું નામ પાડવામાં આવ્યું પરમાત્મા. બધાએ બ્રહ્મ થયા તો ભગવાનનું નામ પાડવામાં આવ્યું પરબ્રહ્મ. બધાએ અક્ષર થયા તો ભગવાનનું નામ પાડવામાં આવ્યું ભાઈ અક્ષરાતીત. બધાએ દિવ્ય તો ભગવાન કેવા ભાઈ? દિવ્યાતિ દિવ્ય. અને બધાએ નારાયણ તો ભગવાન સ્વામિનારાયણ. હવે થોડુંક બાકી રહી ગયું તો બાકી ગણો, અને બીજી રીતે સમજવાનું એમ ગણો તો બીજી રીતે. જે ગઈકાલે તમને બોલાવવામાં આવતું હતું બધું એ વારંવાર, એમાં હવે તેજ મૂકી દેજો ભાઈ. ખાલી કેટલું બોલવાનું? મૂળ પુરુષ, વાસુદેવ બ્રહ્મ, મૂળક્ષર અને સ્વામિનારાયણ ભગવાન. આટલું બોલજો ભાઈ. બોલો હાલો બધાએ. મૂળ પુરુષ, વાસુદેવ બ્રહ્મ, મૂળક્ષર અને સ્વામિનારાયણ ભગવાન. આ બધા માયાથી પર છે ભાઈ. બરોબર ને? બધા માયાથી પર છે. પેલો કે હું ઉપરી, પેલો કે હું ઉપરી, ઓલો કે હું ઉપરી. ત્યારે આપણે કેવું કે ભાઈ તમે બધા ઉપરી, પરંતુ આપણને મળ્યા એવા સ્વામિનારાયણ ભગવાન તે સર્વોપરી. બરોબર ને? ઉપરી બધાય પણ સર્વોપરી કોણ? સ્વામિનારાયણ ભગવાન. પેલા કે હું પ્રગટ, ઓ કે હું પ્રગટ, ઓ કે હું પ્રગટ. ભલે ભાઈ કશો વાંધો નહીં, તમારી શક્તિ તમને મુબારક. તમે પણ પ્રગટ, તમે પણ પ્રગટ ને તમે પણ પ્રગટ. પણ સદાય પ્રગટ કોણ ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. ઓલો કે હું પ્રત્યક્ષ. પ્રત્યક્ષ પરોક્ષની વાત આવે છે ને ભાઈ બધી. પ્રથમના 59 ટીકામાં કે પેલા પરશુરામ કે હું પ્રત્યક્ષ, પછી રામ આયા એટલે કે બેસી જા, હવે હું પ્રત્યક્ષ કે. પછી શ્રી કૃષ્ણ આયા, એને રામને બેહાર દીધા, તમે બેહી જાઓ, હવે હું પ્રત્યક્ષ. આ કે હું પ્રત્યક્ષ, આ કે હું પ્રત્યક્ષ, આ કે હું પ્રત્યક્ષ. ત્યારે આપણે કહેવું પડે કે ભાઈ બધા પ્રત્યક્ષ ખરા, પણ સદાયને માટે પ્રત્યક્ષ કોણ ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. ઓલો કે હું કારણ, ઓલો કે હું કારણ, ઓલો કે હું કારણ. બરોબર ને? પેલા મૂળ પુરુષ કે પ્રકૃતિ પર્યંતનું કારણ હું, હારું ભાઈ. વાસુદેવ બ્રહ્મ કે છે કે મૂળ પુરુષ સુધી બધાનું કારણ હું, હારું ભાઈ. ઓલા મૂળ અક્ષર કે છે કે વાસુદેવ બ્રહ્મ સુધી બધાનું કારણ હું, હારું ભાઈ. તમે કારણ ને તમે કારણ, પણ સર્વ કારણના કારણ કોણ ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. પુરુષ કાળ બ્રહ્મ અક્ષર તેના, અનાદિ મુક્ત છે કારણ સૌના,
તે કારણના પણ કારણ તમને અનંત પ્રણામ. જો ભાઈ સર્વ કારણના કારણ કોણ થયું? આ થયા. એટલે આ મૂળ પુરુષ કે છે કે માયા પર્યંતનો અંતર્યામી હું. હારું ભાઈ. વાસુદેવ બ્રહ્મ કે છે કે મારા અંડરમાં જેટલા મૂળ પુરુષ ને માયા બધું છે એનો અંતર્યામી હું. હારું ભાઈ. મૂળ અક્ષર કે છે કે વાસુદેવ બ્રહ્મ સુધીનો અંતર્યામી હું. હારું ભાઈ. તમે અંતર્યામી, તમે અંતર્યામી, તમે અંતર્યામી. પણ સર્વાંતર્યામી કોણ ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. જો ભાઈ, ઓલો કે મારું નામ બળવાન, ઓલો કે મારું નામ બળવાન, પેલો કે મારું નામ બળવાન. રામ કે છે મારા નામે પથરા તર્યા, ઓલા વિષ્ણુ કે છે કે મારા નામે અજામિલ તર્યો. ભાઈ બધા હો નું દ્રષ્ટાંત તો આપે ને ભાઈ. બધાય નામ હાચા, પણ સર્વ નામના નામી કોણ ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. ઓલો કે મારું ધામ આ કે મારું ધામ ઓલા કે મારું ધામ પણ સર્વ ધામના ધામી કોણ ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. ઓલો કે હું રાજા, ઓલો કે હું રાજા, ઓલો કે હું રાજા, પણ બધાયના રાજાના રાજા મહારાજા ધીરાજ કોણ ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. બધાય છડીમાં આપણે બોલીએ છીએ ને બધું ભાઈ. આ પેલો કે હું ભૂપ, પેલો કે હું ભૂપ, પણ ભૂપન કે ભૂપન કોણ ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. જો આ બધું સમજી રાખો ભાઈ. સર્વોપરી, સદાય પ્રગટ, સદાય પ્રત્યક્ષ. પેલો કે હું સાકાર, પેલો કે હું સાકાર, પેલો કે હું સાકાર. હારું ભાઈ, તમે સાકાર, તમે સાકાર, તમે સાકાર, પણ સદાય સાકાર કોણ ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. જો સાંઈ બાપાએ જેટલા કીર્તનો બનાયા એમાં ભગવાનને ક્યાંય નિરાકાર પણ નથી કીધા અને માત્ર સાકાર પણ નથી કીધા. કેવા કયા છે? સદાય સાકાર કયા છે. અદ્વિતીય અનાદિ પરિબ્રહ્મ છો, સદાય સાકાર દિવ્ય સ્વરૂપ છો. સ્વામિનારાયણ પ્રાણથી પ્યારા કીર્તનની અંદર સદાય દિવ્ય સાકાર સ્વરૂપ ભગવાન સદાય સાકાર છે. સ્વામિનારાયણ શબ્દ છે એ માત્ર એક જ વ્યક્તિ પૂરતો છે. સ્વામિનારાયણ શબ્દનો અર્થ રાધાકૃષ્ણ કે સીતારામ કે લક્ષ્મીનારાયણ કે નરનારાયણની જેમ નહીં કરતા. ખ્યાલ આવે છે ને ભાઈ? સ્વામિનારાયણ નામનો અર્થ રાધા અને કૃષ્ણ, સીતા અને રામ, લક્ષ્મી અને નારાયણ, નર નારાયણ આ રીતે નહીં, પરંતુ મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, વડાપ્રધાન આ રીતે કરવાનો છે. મુખ્યમંત્રી એટલે મંત્રીઓમાં મુખ્ય, વડાપ્રધાન એટલે પ્રધાનોમાં વડા, સરપંચ, પંચની અંદર સર, સર એટલે સાહેબ ભાઈ, ઇંગ્લિશમાં સર કે છે ને એ સરપંચ, બરોબર ને? 5 જણા, 5 જણાનું પંચ, એની અંદર સર મુખ્ય. એમ જેટલા નારાયણ કહેવાય છે એ સર્વે નારાયણની અંદર મુખ્ય કોણ છે ભાઈ? સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. સ્વામિનારાયણ શબ્દના જે 2 ભાગ કરવામાં આવ્યા છે એ અતિશય અયોગ્ય છે. કારણ કે સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને સ્વામીના સ્થાનમાં બેસાડવા એ પણ અયોગ્ય છે. કારણ કે સર્વેના સ્વામી કોણ છે ભાઈ? સ્વામિનારાયણ ભગવાન છે. માટે ગુણાતીતાનંદ સ્વામીને સ્વામીના પદ ઉપર પણ બેસાડી શકાય નહીં. ચાલો આપણે એમ કરીએ ભાઈ નારાયણના શબ્દ ઉપર એમને બેહાડી દઈએ. તો નારાયણ શબ્દ એ કોના કોના માટે વપરાય છે ભાઈ? મૂળ પુરુષ, વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષર અને સ્વામિનારાયણ ભગવાન. આમાંથી ગુણાતીતાનંદ સ્વામીને ક્યાં મૂકીશું ભાઈ? સ્વામિનારાયણ ભગવાનની જગ્યાએ મુકાય? ન મુકાય. પ્રકૃતિ પુરુષની જગ્યાએ મુકાય? ન મુકાય. કારણ કે તો ભગવાનની મૂર્તિમાં રહેલા મુક્ત છે ભાઈ. વાસુદેવ બ્રહ્મની જગ્યાએ પણ ન મુકાય. સત્સંગમાં ઘણા એમ કે છે કે આ ગુણાતીતાનંદ સ્વામી પોતે મૂળ અક્ષર હતા. ચાલો 2 ઘડી માની લો, જો માનવા નથી હો, આ 2 ઘડી પૂરતી વાત છે. આ 2 ઘડી માની લો કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, તો મૂળ અક્ષરને ભગવાનના સાક્ષાત દર્શન નથી. વિચાર કરો કે એક સામાન્ય જીવ હોય
એને જ્યારે ભગવાનમાંથી તોડી નાખવાનું ઘણું મોટું પાપ લાગતું હોય, બાપાશ્રીએ કહ્યું કે એક જીવને ઉગારીએ તો આખા બ્રહ્માંડને ઉગાર્યાનું થાય, એક જીવને ભગવાનના માર્ગમાંથી પાડીએ તો આખા બ્રહ્માંડને પાડ્યાનું પાપ થાય. તો સામાન્ય જીવને ભગવાનના માર્ગમાંથી પાડવાનું જો આટલું બધું પાપ થતું હોય તો ગુણાતીતાન સ્વામીને મૂળ અક્ષર કહેવાથી એમનો ભગવાન જોડે સંબંધ કપાઈ જાય છે. આવો મિથ્યાપવાદનું જે આરોપણ કરવું એનું કેટલું મોટું પાપ લાગે એ સર્વે આપણી નિર્મળ બુદ્ધિથી આપણે સમજી લેવાનું છે ભાઈ. માટે ગુણાતીતાન સ્વામી એ પોતે પ્રકૃતિ પુરુષ પણ નથી, વાસુદેવ બ્રહ્મ પણ નથી, મૂળ અક્ષર પણ નથી, સ્વામિનારાયણ ભગવાન પણ નથી, પણ એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત છે ભાઈ. અને મુક્તોને ગઈકાલે આપણે વાત થઈ હતી તેમ અમદાવાદના 7માની અંદર રામાન સ્વામીને સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન પૂછ્યો કે તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આવું મેં 2-4 વાર પૂછ્યું, પણ રામાન સ્વામી કઈ બોલ્યા જ નહીં. કેમ ન બોલ્યા ભાઈ? તેનું કારણ છે કે સનાતન ઈશ્વર એટલે સ્વામિનારાયણ ભગવાન, સનાતન ઈશ્વર એટલે સ્વામિનારાયણ ભગવાન, એની અંદર રામાન સ્વામી આવે નહીં. આધુનિક ઈશ્વર એટલે પ્રકૃતિ પુરુષ, વાસુદેવ બ્રહ્મ અને મૂળ અક્ષર, આમાં પણ રામાન સ્વામી નથી આવતા, નથી આધુનિક ઈશ્વરમાં આવતા, નથી સનાતન ઈશ્વરમાં આવતા. માટે રામાન સ્વામીએ ભગવાનના પ્રશ્નના ઉત્તરમાં માત્ર મૌન સેવ્યું ભાઈ. માટે બધાએ સમજી લેજો ભાઈ કે સ્વામિનારાયણ શબ્દ છે એ માત્ર ને માત્ર એક જ વ્યક્તિ અને વસ્તુ અર્થાત આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન માટે જ વપરાયેલો છે. એ નામના 2 ભાગ કરવા, કારણ કે ભગવાન કે છે કે ભગવાનનું નામ એ ભગવાનનું સ્વરૂપ છે, અને એ નામના 2 ભાગ કરવા એ ભગવાનના સ્વરૂપનું ખંડન કર્યા બરોબર પાપ છે ભાઈ. જેમ ભગવાનની મૂર્તિનું ખંડન કરવું એ મહાપાપ છે, એમ સ્વામિનારાયણ શબ્દના સ્વામી અને નારાયણ એ 2 ભાગ કરી એનો 2 વ્યક્તિઓમાં આરોપણ કરવું એ પણ મૂર્તિને ખંડિત કર્યા જેટલું મહાપાપ છે ભાઈ. હવે આપણે જોઈએ, હવે આજની કથા આપણે આગળ વધારીએ. હવે આપણને એમ થાય કે આ સ્વામિનારાયણ શબ્દ વચનામૃતમાં ક્યાંય ક્યાંય આવે છે ભાઈ? તો આવે છે. વચનામૃતમાં કુલ 11 ઠેકાણે 12 વખત સ્વામિનારાયણ નામનો પ્રયોગ સ્વામિનારાયણ ભગવાને સ્વમુખે કરેલો છે ભાઈ. કેટલા વચનામૃતોમાં ભાઈ? 11. અને કેટલી વખત? 12 વખત. 11 વચનામૃતમાં 12 વખત સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ શબ્દનો પ્રયોગ કરેલો છે. ગણજો ભાઈ બધાએ. સૌથી પહેલું પ્રથમ પ્રકરણનું 56મું વચનામૃત ભાઈ, એમાં આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ગમે તેવો પાપી જીવ હોય અને એને જો અંતકાળે સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો સર્વે પાપ થકી છૂટી અને એ જીવનો બ્રહ્મવલ્લભ વિશે નિવાસ થાય એવો ભગવાનના નામમાં પ્રતાપ તે રહેલો છે. ભગવાન પોતે સ્વમુખે પોતાના નામનો મહિમા પ્રથમ પ્રકરણના 56મા વચનામૃતમાં કહે છે ભાઈ. હવે આપણે આગળ વધીએ. કાર્યાણી પ્રકરણનું 3જું વચનામૃત ભાઈ, એમાં છેલ્લે આવે છે કે શ્રીજી મહારાજ એવી રીતે વાત કરી, સર્વેને જય સ્વામિનારાયણ કહી શયનને અર્થે પધારતા હવા. આ બીજો પ્રયોગ ભાઈ. આ જય સ્વામિનારાયણ કહેવાની પ્રથા પણ ક્યારથી શરૂ થઈ છે? સ્વામિનારાયણ ભગવાન વખતથી ભાઈ. ઘણા કે આ જય સ્વામિનારાયણ કહેવાનું સ્વામિનારાયણ ભગવાનના અંતર ધ્યાન થયા પછી ચાલુ થયું. એટલે આ ભાઈ વચનાર્થમાં જ તને ખબર પડે ભાઈ. ભગવાન પોતે જય સ્વામિનારાયણ કહેતા બીજાને ભાઈ. હદ મેં રહેશો અલિયા, બેહદ રહેશો પીર, હદ બેહદ જાકુ નહીં, ઇસકા નામ ફકીર. ભરી સભાની અંદર, ભરી નગર યાત્રામાં કાકડી ખાવા માંડે ભાઈ. શું પડ્યું હોય ભાઈ ભગવાનને કહો? હે, ભગવાન તો લોકલાજથી પર છે ભાઈ. ભગવાનના શરણે થાય એ પણ લોકલાજ છોડી દેશે તો ભગવાનને કઈ લોકલાજ આડી આવે ભાઈ?
શ્રીજી મહારાજ જય સ્વામિનારાયણ કહી અને શયનને અર્થે પધારતા હવા. ત્યાર પછી કાર્યાણીનું છઠ્ઠું વચનામૃત ભાઈ. નરનારાયણ સ્વામિનારાયણ નામે અંકિત એવો જે કાળો કિંખાપ, કિંખાપ એટલે એક પ્રકારનું વસ્ત્ર આવે છે. અત્યારે જેમ પેલું ટેરિકોટન ને પોલિસ્ટર બધું આવે છે ને, એમ પેલા કિંખાપ આવતું ભાઈ. નરનારાયણ સ્વામિનારાયણ નામે અંકિત એવો જે કાળો કિંખાપ, તેની ડગલી પહેરી હતી ભાઈ. જે ભગવાને ડગલી ધારણ કરી હતી એમાં ડિઝાઇનથી, દોરાથી, આપણે ભરત ગૂંથણથી શું લખ્યું હતું ભાઈ? નરનારાયણ સ્વામિનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ. નામ આવ્યું ને સ્વામિનારાયણ. જો ભક્તો ભગવાનને માટે વાઘા બનાવતા, એમાં પણ સ્વામિનારાયણ નામ આવી રીતે એનું ભરત ગૂંથણ થતું હતું. ભગવાન વખતની વાત છે હો ભૈયા. આ બધું ભગવાનને ઓળખ્યા વિના થતું નથી. કાર્યાણીનું છઠ્ઠું પૂરું થાય પછી કાર્યાણીનું 9મું વચનામૃત ભાઈ. પોતાના ઈષ્ટદેવ જે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ, તેના ભક્તની વિશે કાંઈક પણ અલ્પદોષ હોય તે મહિમાના સમજનારાની દ્રષ્ટિમાં આવતો નથી. આ કાર્યાણીના 9માં, જેમ આપણે વર્તાલના 18માં કીધું ને કે તમારા સર્વેનો ગુરુ, આચાર્ય, ઉપદેષ્ટા અને ઈષ્ટદેવ એવો જે હું, ત્યાં ભગવાને કીધું. અને અહીંયા ભગવાને શું કીધું? પોતાના ઈષ્ટદેવ જે પ્રત્યક્ષ સ્વામિનારાયણ. આપણા ઈષ્ટદેવ કયા થયા ભાઈ? સ્વામિનારાયણ ભગવાન થયા. ખુદ સ્વામિનારાયણ ભગવાન વર્તાલના 18માં અને આ કાર્યાણીના 9માં કે છે કે આપણા બધાના ઈષ્ટદેવ કોણ છે ભાઈ? સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. કાર્યાણીના 10માં ભગવાન કે છે કે જીવનું કલ્યાણ આટલી જ વાતમાં છે. જીવનું કલ્યાણ આટલી જ વાતમાં છે કે પ્રગટ પ્રમાણ એવા જે સ્વામિનારાયણ, જો ભગવાન પોતાના માટે શબ્દ શું વાપરે છે ભાઈ? બધી જગ્યાએથી શબ્દ પકડો છો, બરોબર ને? તો આ પણ પકડવું ભાઈ. પ્રગટ પ્રમાણ એવા જે સ્વામિનારાયણ, તેનું જ કર્યું સર્વે થાય છે. ભગવાન શું કહે છે ભાઈ? કાર્યાણીના 10માં પ્રગટ પ્રમાણ એવા જે સ્વામિનારાયણ, તેનું જ કર્યું સર્વે થાય છે. પણ કાળ, કર્મ, માયા આદિ કોઈનું કર્યું કાંઈ પણ થતું નથી. આવી રીતે એક ભગવાનને વિશે જ કરતા પણ સમજવું, એ જ કલ્યાણનું પરમ કારણ છે ભાઈ. બોલો બીજું કઈ વાત રહી ગઈ બાકી કઈ? ભગવાન કહે છે કે આ જગતમાં જેટલું પણ થાય છે એ બધું મારું ધાર્યું થાય છે. ભગવાન સ્વમુખે પોતાનું નામ લઈને કહે છે ભાઈ, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. 5 વચનામૃત થયા ને ભાઈ. પ્રથમનું 56મું, કાર્યાણીનું 3જું, 6ઠું, 9મું અને 10મું. આ 5 થયા ભાઈ. હવે લોયાનું 6ઠું વચનામૃત ભાઈ. એમાં ભગવાન કહે છે કે જ્યારે ધ્યાન કરતા કરતા ભૂંડાઘાટ થવા માંડે, અવળા વિચારો આવે, ત્યારે મહારાજ કહે છે કે ધ્યાનને પડ્યું મૂકી, જીભે કરી, ઊંચે સ્વરે તાળી વજાડી, નિર્લસ થઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું અને મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતોના નામ લઈ અને ભગવાનને પ્રાર્થના કરવી, તો ઘાટ સર્વે ટળી જાય અને પરમ શાંતિથી ભગવાનનું ધ્યાન થાય થાય ને થાય. આ લોયાના 6માં ભગવાન કહે છે ભાઈ. આ લોયાના 6ની અંદર સ્વામિનારાયણ શબ્દનો પ્રયોગ સ્વામિનારાયણ ભગવાને 2 વખત કર્યો ભાઈ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું ભાઈ. બરોબર ભાઈ? આ લોયાનું 6ઠું ભાઈ. હવે લોયાના 18માં આવે છે કેવી રીતે વાત કરી. અને શ્રીજી મહારાજ હસતા થકા ભાઈ, હસતા થકા જય સ્વામિનારાયણ કહી અને પોતાને ઉતારે પધાર્યા. અહીંયા પણ ભગવાને પોતાના ભક્તોને જય સ્વામિનારાયણ કીધા છે ભાઈ. કેટલા વચનામૃત થયા ભાઈ? 7 થયા. હજી આપણે આગળ જઈએ. અમદાવાદના 7માં ભગવાન કહે છે કે ભાઈ દરેક ભક્તે એમ સમજવું, સામર્થ્ય પામી અને ઋષિરૂપ એવા જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ જે અમે, તેમને ગણવા જ નહીં, એવો કોઈએ પણ ગર્વ લાવવો નહીં.
સામર્થ્ય પામ્યા પછી દરેક ભક્તએ એમ સમજવું કે હું જે કાંઈ મોટપ પામ્યો છું, મારામાં જે કોઈ સારા ગુણ આવ્યા છે એ બધાય આ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આવ્યા છે. અમદાવાદનું 7મું વતનાવત ભગવાન કહે છે કે આમ કહે છે ભાઈ. ત્યાર પછી અમદાવાદના 8મામાં ભગવાન કહે છે કે જેની ઉપર ક્રોધ ઉપજે ત્યારે પોતાની મોટપ મૂકી પોતાના ઈષ્ટદેવ જે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ તેનો ભક્ત જાણી અને એને દંડવત અને નમસ્કાર તે કરવા પ્રાર્થના કરવી. કોને? જેની ઉપર ક્રોધ ઉપજે, જે વ્યક્તિને ક્રોધ ઉપજ્યો હોય એણે, જે વ્યક્તિ ઉપર ક્રોધ ઉપજ્યો હોય એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. કેમ કે પ્રત્યક્ષ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો એ ભક્ત છે. આ અમદાવાદનું 8મું ભાઈ. કેટલા થયા ભાઈ? બધા ગણો છો ને ભાઈ? 9 વતનાવૃત થયા ભાઈ. હવે આગળ અસલાલીના વતનાવૃતમાં ભગવાન કહે છે કે ભાઈ ભગવાનને ભજતા થકા જો સમજણમાં ફેર રહી જાય, આ દુનિયામાં બધું જે કંઈ આઘું પાછું થાય છે એ બધું સમજ્યા વગર જ થાય છે ભાઈ. કોઈને પૂછી લે તું આમ કેમ કરી આવ્યો? તો કે મને સમજણ નથી પડી. તું આમ કેમ કરી આવ્યો? તો કે મને ખબર નથી. તું આમ કેમ કરી આવ્યો? તો કે મને વાતની ખબર નથી એટલે આમ થઈ ગયું. જે કાંઈ વિશ્વમાં ખોટનો વેપાર થાય છે એ ખોટના વેપારના મૂળમાં શું રહેલું છે ભાઈ? સમજણની ખામી. અમે એકબીજાને સમજી ન શક્યા, છેલ્લે એમ કે ને ભાઈ પછી સમજણમાં ખામી રહી જાય તો ભગવાન બસતા ખોટ બહુ મોટી આવે છે. અને એમ કરીને ભગવાન કહે છે કે એવા જે ભગવાન, એને ઘણા લોકો નરનારાયણ કહે છે, વાસુદેવ કહે છે, શ્રી કૃષ્ણ કહે છે, પુરુષોત્તમ કહે છે અને સ્વામિનારાયણ પણ કહે છે. થઈ ગયું ને ભાઈ? વાત આવી ગઈ પાટા ઉપર. અમને ઓળખવામાં જો ભૂલ રહી જાય તો ખોટ બહુ જ મોટી આવે છે. ત્યાં પણ ભગવાને પોતાનું નામ લખ્યું છે. અને છેલ્લે જેતલપુરના 3જામાં ભગવાન કહે છે કે જ્યારે દુષ્ટ વાસનાનો સંકલ્પ થાય, કોઈ પણ સંત કે હરિજનના અભાવનો સંકલ્પ થાય, ત્યારે મહારાજ કહે છે કે નરનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું ભાઈ. તો ભગવાન એના હૃદયમાં વાસ કરી અને જેમ પૂર્વે હાથીને મગરના મુખ થકી છોડાવ્યો હતો, ખ્યાલ છે ને ભાઈ? ગજગ્રાહની આખી વાત છે. હાથીને મગરના મુખ થકી છોડાવ્યો હતો, એમ ભગવાન પોતાના ભક્તને વાસના થકી છોડાવે છે. આમ આપણા ગ્રંથની અંદર આ પ્રમાણે કુલ 11 ઠેકાણે ભાઈ 11 વચનામૃતમાં 12 વખત સ્વામિનારાયણ શબ્દનો પ્રયોગ સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે કરેલો છે. આ બધી બાબતો આપણને ખ્યાલ હોવી જોઈએ ભાઈ. કોઈ પૂછે તમારા ઈષ્ટદેવનું નામ વચનામૃતમાં કેટલી વાર આવે છે? ભલે ક્યાંય કદાચ ખબર ન હોય, પણ એટલી ખબર હોવી જોઈએ કે સ્વામિનારાયણ ભગવાનનું નામ વચનામૃતમાં 11 વચનામૃતમાં 12 વખત આવે છે. લોયાના છઠ્ઠાની અંદર 2 વખત આવે છે. સ્વામિનારાયણ ભજન કરવું. આ પ્રમાણે સ્વામિનારાયણ શબ્દનો પ્રયોગ વચનામૃતની અંદર 12 વખત થયેલો છે ભાઈ. હવે આપણે આગળ જોઈએ કે આ સ્વામિનારાયણ નામના પ્રચાર માટે આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ કેવા કેવા ક્રાંતિકારી કાર્યો કર્યા. આપણને જાણીને નવાઈ લાગશે કે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાને સ્થાપ્યો, 5 કથાના નિયમ કર્યા, 5 આરતીઓ કરી, 5 કીર્તન ભક્તિ કરી ભાઈ. ખ્યાલ આવે છે ને ભાઈ? કઈ 5 કીર્તન ભક્તિ ખ્યાલ છે ભાઈ? સ્વામિનારાયણ મંદિર શિખરબંધ હોય ત્યાં રોજ 5 વખત કીર્તન ભક્તિ થાય. જોયું છે ક્યાંય ભાઈ? મણિનગરમાં થાય છે. ખ્યાલ છે કોઈને ભાઈ?
જો મંગળા આરતી પૂરી થાય એટલે એક કીર્તન બોલાય, બરોબર? આ પહેલી કીર્તન ભક્તિ. પછી શણગાર આરતી પૂરી થાય એટલે એક કીર્તન બોલાય, આ બીજી કીર્તન ભક્તિ. રાજભોગ આરતી પૂરી થાય એટલે એક કીર્તન બોલાય, આ ત્રીજી કીર્તન ભક્તિ. સંધ્યા આરતી પૂરી થાય એટલે એક કીર્તન બોલાય, આ ચોથી કીર્તન ભક્તિ. અને પાંચમી, સંતો પોતાના વાજિંત્રો લઈને તારીખવાર જે કીર્તન ગાય છે એ પાંચમી કીર્તન ભક્તિ. ભાઈ આ પ્રમાણે 5 કથા અને 5 કીર્તન ભક્તિ, 5 માનસી પૂજા, 5 આરતી, 5 વર્તમાન, અને આપણા સ્વામિનારાયણ મંદિરની મૂર્તિઓની સંખ્યા પણ 5. જુઓ ભાઈ, બધે 5ની વાત છે ભાઈ. પંચ પરમેશ્વર. પેલા એવું હતું ભાઈ, કથા વાર્તા ચાલતી હોય, અધ્યાય પૂરો થાય, ઇતિશ્રી થઈ જાય, પછી ધૂન બોલાવવાનો રિવાજ નહોતો ભાઈ. શું થાય ભાઈ, કથા પૂરી થાય ને એટલે આપણે રામકૃષ્ણ ગોવિંદ પૂરું થાય અને સવારે મંગળા આરતી પૂરી થાય પછી આપણે તાલી વજાડીને સ્વામિનારાયણ 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 કરીએ છીએ ને, આવી રીતે થતું હતું ભાઈ. કથા પૂરી થાય એટલે જેવી શ્રદ્ધા, અડધી મિનિટ, પોણી મિનિટ, 1 મિનિટ, 2 મિનિટ, અઢી મિનિટ સ્વામિનારાયણ 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 કરી અને જય બોલાવી પ્રસાદી લઈ અને ઘેર જતું રહેવાનું ભાઈ. આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ આ ક્ષેત્રની અંદર પહેલ કરી ભાઈ. આપણને જાણીને નવાઈ લાગશે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રાગની અંદર સ્વામિનારાયણની ધૂન બોલાવવાનો રિવાજ જો ચાલુ કર્યો હોય તો આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ શરૂ કર્યો હતો. કઈ ધૂન ખબર છે ને ભાઈ? આપણે રોજ સવારે પ્રાર્થનામાં બોલીએ છીએ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ પહેલી ધૂન ભાઈ સાંઈ બાપા દ્વારા રાગમાં બનાવવામાં આવેલી સૌથી પહેલી ધૂન આ હતી ભાઈ. ભીમપલાસી રાગ કહેવામાં આવે છે આને. અને 1972માં જીવન પ્રાણ સાંઈ બાપાએ ગાદીને મૂળ સ્વરૂપ આપ્યું ત્યારે આ ધૂનનું સ્વરૂપ થયું સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. જો ભાઈ, અત્યારે આપણા જ્યાં જ્યાં કાણ સત્સંગના મંદિરો છે ત્યાં સવારે રોજ આ રાગની અંદર ધૂન બોલાવવામાં આવે છે. બહુ વિરોધ થયો ભાઈ, હે આમ ન કરાય તેમ ન કરાય, પણ પરિણામ શું આવ્યું કહો? મિલિટરીની ગાડી જે ચીલા પાડે એ ચીલે પાછળની બધી જ ગાડીઓએ અવશ્ય ચાલવું પડે, ચાલવું પડે ને ચાલવું પડે. બરોબર ને ભાઈ? બધાએ બોલવા માંડ્યા. પછી તો રાગની અંદર સ્વામિનારાયણની ધૂન આપણા ગુરુદેવ જીવન પ્રાણ સાંઈ બાપાએ શરૂ કરી ભાઈ. ગણજો ભાઈ કેટલા કાર્યો થાય છે. આ પહેલું સ્વામિનારાયણ ભગવાનની ક્રાંતિ વિશ્વવ્યાપી બનાવવા માટે સાંઈ બાપાનું આ સૌથી પહેલું કદમ ભાઈ. કયું કદમ ભાઈ? રાગની અંદર સ્વામિનારાયણની ધૂન ભાઈ. પહેલાના જમાનામાં એવો રિવાજ હતો કે કથા પૂરી થાય એટલે સ્વામિનારાયણ 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 સહજાન સ્વામી મહારાજની જય. વિચારીને કે જાણીને એવી નવાઈ લાગશે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા પછી જ્યાં સુધી સાંઈ બાપાએ શરૂ નહોતું કર્યું ત્યાં સુધી કથા પૂરી થાય કે અવસર પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનની જય બોલવાની પ્રથા જ નહોતી ભાઈ. સાધુ સ્વામિનારાયણના, હરિભક્ત સ્વામિનારાયણના, પૂજા સ્વામિનારાયણની, મંદિર સ્વામિનારાયણનું, પણ સ્વામિનારાયણની જય નહીં ભાઈ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવવાનો રિવાજ શરૂ કર્યો હોય
તો આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ શરૂ કર્યો હતો. વિચાર કરજો ભાઈ, સંપ્રદાય સ્વામિનારાયણનો પણ ક્યાંય સ્વામિનારાયણની જય નહીં ભાઈ. બીજું બધું બોલાય ભાઈ, ઘનશ્યામ મહારાજની જય, ફલાણા દેવની જય, ફલાણા આચાર્યની જય. 10-15 ડબ્બાની ટ્રેન થાય પણ હરામ છે જો આગળ વચ્ચે કે પાછળ સ્વામિનારાયણ નામનું પેસેન્જર વચ્ચે બેહાડે તો ભાઈ, હે ક્યાંય સ્વામિનારાયણની ટિકિટ નહીં ભાઈ, બીજા બધાની ટિકિટો 3 ટાયર એસીમાં ભાઈ, સમજ્યા? સ્વામિનારાયણની ટિકિટ છેલ્લા ડબ્બામાં નહીં ભાઈ. સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવવાનો રિવાજ સાંઈ બાપાએ, જો આ સાંઈ બાપાનું સ્વામિનારાયણ ભગવાનના પ્રચાર અને પ્રસાર માટેનું આ બીજું ક્રાંતિકારી કાર્ય ભાઈ. અને સાંઈ બાપાએ જે આપણા કાણ સત્સંગમાં 7 જય નક્કી કરી કાયમ માટે ભાઈ, 6 નહીં અને 8 નહીં, 7 જય કાયમી બોલવાની ભાઈ. એ જયોનો ક્રમ પણ સાંઈ બાપાએ કેટલો સુંદર રીતે રજૂ કર્યો છે ભાઈ. સાંઈ બાપા જ્યારે મનુષ્ય રૂપે દર્શન આપતા હતા ત્યારે શરૂઆતના વર્ષોમાં કથા પૂરી થાય એટલે સૌથી પહેલી, આ જૂના જૂના સત્સંગીઓને ખ્યાલ હશે કે સૌથી પહેલી ઘનશ્યામ મહારાજની જય, પછી બીજી હરિકૃષ્ણ મહારાજની જય, ત્રીજી કઈ ભાઈ? સહજાનંદ સ્વામી મહારાજની જય, ચોથી જય કઈ હતી ભાઈ? સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય ચોથી બોલાતી હતી ભાઈ. તમે જૂના જૂના આશીર્વાદ સ્વામી બાપાના સાંભળો, બરોબર ને ભાઈ? પહેલી ઘનશ્યામ મહારાજની જય, બીજી હરિકૃષ્ણ મહારાજની, ત્રીજી સહજાનંદ સ્વામી મહારાજની, ચોથી સ્વામિનારાયણ ભગવાનની, પાંચમી બાપાશ્રીની, છઠ્ઠી સદગુરુઓની અને સાતમી સ્વામી બાપાની જય બોલાતી ભાઈ. આપણને એમ થાય કે સ્વામી બાપાનું ટેકનિકલ મગજ તો જુઓ ભાઈ, વિચાર કરો આ લોકની ભાષામાં. હો, સ્વામી બાપાએ આવો ક્રમ કેમ નક્કી કર્યો કહો? પેલા ઘનશ્યામ મહારાજ, પછી હરિકૃષ્ણ મહારાજ અને પછી સહજાનંદ સ્વામી મહારાજ. શા માટે? પેલું નામ સહજાનંદ સ્વામી મહારાજનું, પછી ઘનશ્યામ મહારાજનું, પછી હરિકૃષ્ણ મહારાજનું નામ કેમ નહીં? આપણે આ મંદિરમાં મૂર્તિઓ પધરાયા, એમાં પહેલું નામ આપણે કોનું બોલીએ છીએ ભાઈ? ઘનશ્યામ મહારાજનું, પછી હરિકૃષ્ણ મહારાજનું અને પછી સહજાનંદ સ્વામી મહારાજનું. ત્રણેય મૂર્તિઓ એક જ છે. એ ત્રણેય સ્વરૂપો સ્વયં શ્રીજી પોતે, રોમ ફેર નહીં એક સિદ્ધાંતોને જોતે. છતાં પણ બાપાએ આ ક્રમ કેમ રાખ્યો ભાઈ? કોઈને ખ્યાલ આવે છે ભાઈ? આની પાછળ બહુ ઊંડું રહસ્ય છે ભાઈ. સાંઈ બાપાએ ક્રમ નક્કી કર્યો એની પાછળનું કારણ એ છે કે સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં પ્રગટ થયા અને જે પ્રમાણે એમના નામ પડતા ગયા એ ક્રમ આપણા જીવન પ્રાણ સાંઈ બાપાએ રાખ્યો. સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં પ્રગટ થયા ત્યારે સૌથી પહેલું નામ કયું પડ્યું ભાઈ? ઘનશ્યામ. કોણે પાડ્યું ભાઈ? માતા પિતાએ. માટે સૌથી પહેલી જય કોની બોલાય છે ભાઈ? ઘનશ્યામ મહારાજની જય. ત્યાર પછી માર્કંડે ઋષિ આવ્યા. એમણે હરિકૃષ્ણ અને નીલકંઠ 4 નામ પાડ્યા. એટલે સાંઈ બાપાએ નક્કી કર્યું કે ઘનશ્યામ મહારાજ પછી આપણે બીજી જય કોની બોલાવી ભાઈ? હરિકૃષ્ણ મહારાજની જય. હરિકૃષ્ણ અને હરિકૃષ્ણ આ બધું અંદર આવી ગયું ભાઈ. એટલે બીજી જય બાપાએ કોની નક્કી કરી ભાઈ? હરિકૃષ્ણ મહારાજની. ત્યાર પછી ભગવાને વન વિચરણ કર્યું, લોજમાં પધાર્યા, રામાનંદ સ્વામી દીક્ષા આપી. ત્યારે રામાનંદ સ્વામી એમનું નામ પાડ્યું સહજાનંદ સ્વામી. માટે ત્રીજી જય સ્વામી બાપાએ નક્કી કરી કઈ ભાઈ? સહજાનંદ સ્વામી મહારાજની જય. અને રામાનંદ સ્વામી અંતર ધ્યાન થયા પછી સ્વામિનારાયણ ભગવાને પોતાનું સ્વમુખે નામ પ્રકાશિત કર્યું સ્વામિનારાયણ. માટે સ્વામી બાપાએ નક્કી કર્યું કે આપણે ચોથી જય કોની બોલવી? સ્વામિનારાયણ ભગવાનની જય ભાઈ. અને રામાનંદ સ્વામીએ જે બીજું નામ પાડ્યું નારાયણ મુનિ, એમાં જે નારાયણ શબ્દ છે એ સ્વામિનારાયણની અંતર્ગત આવી ગયો. જેમ હરિ અને કૃષ્ણ એ બંને હરિકૃષ્ણની અંતર્ગત આવી ગયા ને, એમ નારાયણ શબ્દ છે એ સ્વામિનારાયણની અંતર્ગત આવી ગયો.
એટલે આ 4 નામ બોલીએ એટલે સ્વામિનારાયણ ભગવાનના બધા જ નામની જય બોલ્યાનું પુણ્ય તે પ્રાપ્ત થાય છે. સર્વમંગલનો સાર જનમંગલ, અને જનમંગલનો સાર આ 4 જય. ભાઈ કોઈને જનમંગલ ના આવડતું હોય તો આ 4 જય બોલો એટલે સમગ્ર જનમંગલનું ફળ મળે મળે ને મળે. ભાઈ આ 4માં બધું આવી ગયું. ભાઈ પહેલી જય કોની હતી? ભાઈ ઘનશ્યામ મહારાજની, બીજી હરિકૃષ્ણ મહારાજની, ત્રીજી સહજાનંદ સ્વામી મહારાજની, ચોથી સ્વામિનારાયણ ભગવાનની, પછી 5મી બાપાશ્રીની, 6ઠ્ઠી સદગુરુઓની. એની અંદર પછી બધા આવી ગયા. ભાઈ બરોબર ને? ભાઈ ગોપાળાન સ્વામી, નિત્યાન સ્વામી, મુક્તાન સ્વામી, બરોબર, બધા આવી ગયા અંદર. સદગુરુ એટલે બધા આવી ગયા. અને છેલ્લી જય કોની? આપણા ગુરુદેવ જીવન પ્રાણ સાંઈ બાપાની. ભાઈ શરૂઆતમાં આ ક્રમ વર્ષો સુધી ચાલ્યો. ભાઈ આજે બાપાએ 7 જયો નક્કી કરી. એની બીજી વિશેષતા તો જોઈએ. ભાઈ સાંઈ બાપાએ કેવા કેવા અદ્ભુત કાર્યો કર્યા છે. આ 7 જયોમાંથી, કેટલી જયોમાંથી? ભાઈ 7 જયમાંથી 4 જય કોના નામની રાખી? ભાઈ સ્વામિનારાયણ ભગવાનની, જેને તમે સ્પષ્ટ બહુમતી કહો છો. ભાઈ 7માંથી 4 બહુમતી થઈ ગઈ ને ભાઈ, મેજોરિટી કહેવાય. 7માંથી 4 જય સાંઈ બાપાએ સ્વામિનારાયણ ભગવાનના નામની રાખી. ભાઈ ઘનશ્યામ મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, સહજાનંદ સ્વામી મહારાજની અને સ્વામિનારાયણ ભગવાનની. ભાઈ જુઓ, ભાઈ આ વસ્તુ દ્વારા બાપા આપણને સૂચવે છે. જુઓ, 7માંથી 4 જય કોની? જે બી સ્વામિનારાયણ ભગવાનની. ભાઈ આ ક્રમ ચાલ્યો. પછી સ્વામી બાપાએ નક્કી કર્યું કે ભાઈ વસ્તુ આ બરોબર છે. સ્વામિનારાયણને ચોથા રાખ્યા એ પણ બરોબર છે. એ પાછું એક બીજી રીતે યોગ્ય હતું. પાછું ભાઈ ત્રિમૂર્તિ હોય તો સ્વામિનારાયણ વચ્ચે હોય. ભાઈ પંચમૂર્તિ હોય તો એ સ્વામિનારાયણ વચ્ચે હોય. અને આ 7 જય બોલાતી હતી, એમાં ચોથી જય સ્વામિનારાયણ ભગવાનની હતી. ભાઈ ખ્યાલ આવે છે ને? ભાઈ 7 જણને લાઈનમાં ઉભા રાખ્યા હોય તો જે વચ્ચે ઊભો હોય એને આ બાજુથી ગણો કે આ બાજુથી ગણો, કયો નંબર આવે? ભાઈ ચોથો. હરિભાઈ બરોબર ને? ચોથો નંબર આવે. ભાઈ ત્રિમૂર્તિ હોય તો બીજો નંબર સ્વામિનારાયણ ભગવાનનો આવે, આમ ગણો કે આમ ગણો. પંચમૂર્તિ હોય તો આ બાજુથી ગણો કે આ બાજુથી ગણો, એમાં ત્રીજો નંબર સ્વામિનારાયણ ભગવાનનો આવે. અને આ 7 જયો બોલાતી હતી. એ 7 જયોમાં સ્વામિનારાયણ ભગવાનની જય સાંઈ બાપાએ એક મુખ્ય તરીકે વચ્ચે રાખી હતી. ભાઈ હવે ખ્યાલ આવ્યો ને? ભાઈ ઘણાને સંશય થતો હશે કે સ્વામિનારાયણ ભગવાનની જય ચોથી બાપાએ કેમ રાખી? તો એના 2 કારણ છે. કયા કયા કારણ? ભાઈ એક તો ભગવાન પ્રગટ થયા અને જે પ્રમાણે ભગવાનનું નામ પડતું ગયું એ પ્રમાણે સાંઈ બાપાએ જયનો ક્રમ રાખ્યો. અને એ રીતે સ્વામિનારાયણ ભગવાનની જયનો ક્રમ કયો આવ્યો જયંતિભાઈ? ચોથો આવ્યો. ભાઈ હવે બીજું કારણ કયું આવ્યું? ભાઈ આ પ્રમાણે ચોથી જય રાખવાથી સ્વામિનારાયણ ભગવાન બરોબર સેન્ટરમાં આવતા હતા. ભાઈ સ્વામિનારાયણ તો સેન્ટરમાં જોઈએ ને. ભાઈ તો બાપાએ જયમાં પણ સેન્ટરમાં રાખ્યા હતા. પણ પછી બાપાએ વિચાર કર્યો કે ભાઈ આ લોકની ગણતરી તો હવે જેમ હોય તેમ, પણ ભગવાનનું મૂળ નામ આદિ નામ. ભાઈ ઘનશ્યામ તો નામ આ લોકમાં આવ્યા પછી પડ્યું ને. ભાઈ 1837 ચૈત્ર સુદ 9 સોમવાર રાતના 10 વાગ્યા પહેલા સ્વામિનારાયણ ભગવાનનું નામ શું હતું કહો? બિફોર 1837 ગણો તો સૌથી પહેલું નામ કયું આવે? ભાઈ સ્વામિનારાયણ નામ આવે ને. એટલે બાપાએ નક્કી કર્યું કે આ ચોથી જય છે એને ઉચકી અને આપણે કથા પૂરી થાય એટલે સૌથી પહેલી બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. જુઓ ભાઈ બાપાએ ચોથા નંબરેથી જય ઉચકી. કારણ કે ભાઈ 1837 છે તો ભાઈ આ લોકની ગણતરી કહેવાય. શું સ્વામિનારાયણ ભગવાન
1837 પહેલા પ્રગટ નહોતા? તો સૌથી પહેલું નામ કયું કહેવાય કહો? આ લોકની રીતે ચોથું કહેવાય. પણ અનંત કોટી બ્રહ્માંડનું બધું ભેગું થઈને ગણીએ તો સ્વામિનારાયણ ભગવાનનું જે આ સ્વામિનારાયણ નામ છે એ પહેલું કહેવાય. એટલે બાપાએ પછી કાયમી ઓર્ડર કરી દીધો કે હવે તમારે સ્વામિનારાયણની જય સૌથી પહેલી જ બોલવી. ખ્યાલ આવે છે ને ભાઈ? જે પહેલો ક્રમ હતો એ પણ બરોબર હતો અને પાછળથી ગોઠવવામાં આવ્યો એ પણ બરોબર હતો ભાઈ. જો ભગવાન અને મોટાના કાર્યો આવા હોય છે ભાઈ. ભગવાન અને મોટા કોઈ પણ પ્રથા પહેલી શરૂ કરે ત્યારે એ પ્રથા પણ અતિ યોગ્ય હોય છે અને પ્રથામાં પછી આજ્ઞાએ કરીને ફેરફાર કરાવે તો એ ફેરફાર કરાયેલી પ્રથા પણ અતિશય યોગ્ય હોય છે. આપણા કામ કેવા હોય ભાઈ? ધારો કે આ પંખો છે, બરોબર? આ પંખો અહીંયા છે, એ પંખો ઉપાડી અને આપણે અહીંયા ફિટ કરીએ ત્યારે આપણને એમ સંકલ્પ થાય, બે જાતના સંકલ્પ થાય. કાં તો અહીંયા તો એ હારો હતો ભાઈ, બરોબર ને ભાઈ? કાં તો એક વિચાર એવો આવે, કાં તો બીજો વિચાર આવે કે ભાઈ અહીંયા હતો એ બરોબર નહોતો, હવે સારી જગ્યાએ ગોઠવાઈ ગયો. એકને સાચું કરવા જતા બીજું ખોટું થઈ જાય, બરોબર ને ભાઈ? ભાઈ બરોબર છે કે નહીં? હા, એકને સાચું કરવા જતા બીજું જુઠ્ઠું થઈ જાય. આપણા બધાના કામ એવા જ હોય ભાઈ. આજનું કામ સાચું કરવા જઈએ તો આવતીકાલનું ખોટું થઈ જાય, આવતીકાલનું સાચું કરવા જઈએ તો ગઈકાલનું ખોટું થઈ જાય. જ્યારે ભગવાન અને મોટા પુરુષના કાર્યો એવા હોય છે કે એમના જૂના કાર્યમાં અને ફેરફાર થયેલા કાર્યોમાં પણ ગમે તેવો સૃષ્ટિનો વિદ્વાન પણ કોઈ પણ પ્રકારની ભૂલ કાઢી શકતો નથી, કાઢી શકતો નથી ને કાઢી શકતો નથી. સ્વામિનારાયણની જે ચોથી જય બોલાતી હતી એ પણ બરોબર હતી અને પહેલી જય બાપાએ શરૂ કરી એ પણ બરોબર હતી. કોઈ એમ ના કહી શકે કે ભાઈ આ ચોથી જય આમ નથી, તો તરત કેવા થાય, જો ભાઈ ભગવાન પ્રગટ થયા અને જે પ્રકારે નામ પડ્યા એ પ્રકારે બાપાએ ક્રમ રાખ્યો એટલે તરત હા પાડવી પડે ભાઈ. અને બીજું, 7 જયની અંદર સ્વામિનારાયણની જય સેન્ટરમાં આવતી હતી, ચોથા નંબરે, એટલે બાપાએ સેન્ટરમાં રાખી હતી. કોઈ બોલીએ કે ભાઈ આટલો જવાબ આપો એટલે ભલભલો ચૂપ થઈ જાય ભાઈ. સાંઈ બાપા વારંવાર કહેતા કે પ્રશ્ન પૂછો તો એવો પૂછો કે જેનો કોઈ ઉત્તર ના આપી શકે, અને ઉત્તર કરો તો એવો કરો કે એ ઉત્તરની અંદર કોઈ પ્રશ્ન ન ઉઠાવી શકે ભાઈ. સાંઈ બાપાના પ્રશ્નો અને ઉત્તરો બધા આવા હતા ભાઈ. એટલે સાંઈ બાપાએ સ્વામિનારાયણ ભગવાનનું નામ પ્રચાર કરવા માટે બીજું ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું. કયું ભાઈ? કે કથા વાર્તાને અંતે સંગે પ્રસંગે બધી જગ્યાએ સૌથી પહેલી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવવાનો રિવાજ આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ શરૂ તે કર્યો. આ બીજું કાર્ય ભાઈ બાપાનું. હવે આપણે આગળ વધીએ. સ્વામિનારાયણ સંપ્રદાય સ્થપાણો ભગવાને વિદ્યા અભ્યાસને બહુ જ પ્રોત્સાહન આપ્યું ભાઈ. ભગવાને પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે વિદ્યાર્થી ભણાવ્યાની પાઠશાળા કરાવી અને પૃથ્વીની વિશે સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી. કેમ? કે વિદ્યાદાને કરીને બહુ મોટું પુણ્ય થાય છે. પ્રવર્તનીયા સદવિદ્યા ભુવિ યત સુકૃતમ મહત. ભગવાનની પાસે કેટલાય સંતો ભણ્યા, કેટલાય બ્રહ્મચારીઓ ભણ્યા, કેટલાય બ્રાહ્મણો ભણ્યા, બીજા પણ જે વિદ્વાનો પંડિતો વિપ્રો હતા એ ભગવાનના આશ્રિત થયા. અને આશ્રિત થયા પછી ભગવાનની સ્તુતિના કેટલાય સ્તોત્ર બધાએ બનાવ્યા ભાઈ. દીનાનાથ ભટ્ટે સ્તોત્ર બનાવ્યું, ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ પ્રતદાન તવ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. જો ભાઈ
એણે આ સ્તોત્ર બનાવ્યું. પછી સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામીએ શ્રી વાસુદેવ વિમલા મૃતધામ વાસમ નારાયણ નરકતારણ નામધેયમ શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વમ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. એમણે આ સ્તોત્ર બનાવ્યું ભાઈ. બીજા પણ ઘણા સ્તોત્રો બન્યા ભાઈ. અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલક લક્ષણમ ચંચલેક્ષણમ વિબુધ વંદિતમ, બરોબર ને ભાઈ. સ્વામીનાથ તે વપુરી હસ્તુનો નિત્ય દર્શને, આ સ્તોત્ર પણ બન્યું ભાઈ. ઘણા બધા સ્તોત્ર બન્યા ભાઈ. હર હર ગોપીનાથ મમ કષ્ટમ હર હર ગોપીનાથ, આ પણ સ્તોત્ર બન્યું ભાઈ. ગોપીનાથજીનું સ્તોત્ર બન્યું. પછી નવીન જીભૂત સમાન વર્ણમ રત્નો લસત કુંડલ શોભીકરણમ મહાકીટાગ્ર મયુર પર્ણમ શ્રી રાધિકા કૃષ્ણમ અહમ નમામી, આ સ્તોત્ર પણ બન્યું ભાઈ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા સ્વામિનારાયણ ભગવાનના હજારો સ્તોત્રો બન્યા, પણ કોઈ સ્તોત્રમાં સ્વામિનારાયણ ભગવાનનું નામ નહીં ભાઈ. સ્વામિનારાયણ નામ નહીં. હું સ્વામિનારાયણ ભગવાનને નમસ્કાર કરું છું. દરેક શ્લોકની અંદર હું સ્વામિનારાયણ ભગવાનને નમસ્કાર કરું છું, આવું સ્વામિનારાયણ શબ્દના પ્રયોગવાળું સ્તોત્ર પણ આખા સંપ્રદાયમાં સૌથી પહેલું બનાવ્યું હોય તો આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બનાવ્યું. કયું સ્તોત્ર ખબર છે ને ભાઈ? ઉર્ધ્વમ તથાદો નહિયસ્ય માનમ તસ્મિન મહોધામ નિરાજમાનમ મુક્ત વ્રજાનામ ધીરાજમાનમ શ્રી સ્વામિનારાયણ માનમામી. જો ભાઈ, સ્વામિનારાયણ શબ્દના પ્રયોગ વાળું દરેક શ્લોકની અંદર સ્વામિનારાયણ શબ્દ આવતો હોય એવું સ્તોત્ર બનાવનાર સત્સંગમાં સૌથી પહેલા આપણા જીવન પ્રાણ સ્વામી બાપા. 9 શ્લોકનું નવડા જેવો નિશ્ચય કરાવવા માટે સ્વામી બાપાએ સ્તોત્રના શ્લોકની સંખ્યા કેટલી રાખી ભાઈ? 9 રાખી. 9 શ્લોકની અંદર સ્વામિનારાયણ શબ્દનો પ્રયોગ 10 વખત થયો ભાઈ. સ્વસ્વામિનારાયણ નામ મંત્રમ, એ શ્લોકની અંદર સ્વામિનારાયણ શબ્દ 2 વાર આવે છે. 10 દિશાઓમાં જય જયકાર કરવા માટે આ એક સ્વામિનારાયણ નામ જ તે સમર્થ છે. સ્વામિનારાયણ શબ્દના પ્રયોગ વાળું સ્તોત્ર. શ્લોકોનો ક્રમ તો જુઓ ભાઈ. મનુષ્ય રૂપમ પ્રતિમા સ્વરૂપમ તથાક્ષરે ધામની દિવ્ય રૂપમ. ભગવાનનું મનુષ્ય સ્વરૂપ, પ્રતિમા સ્વરૂપ અને અક્ષરધામમાં રહેલું સ્વરૂપ, એમાં એક રોમનો પણ ફેર નથી. કેટલા સ્વરૂપ થયા ભાઈ? 3 સ્વરૂપ થયા. 3 સ્વરૂપોમાં એક પણ રોમનો ફેર નથી. આવું દર્શાવવા માટે આ શ્લોકનો નંબર જીવન પ્રાણ સ્વામી બાપાએ 3જો રાખ્યો ભાઈ. ભગવાન અષ્ટાવરણથી પર છે. માયેશ બ્રહ્માક્ષર સંગ બીજમ. ભગવાન અષ્ટાવરણથી પર છે, તો આ શ્લોકનો ક્રમ બાપાએ 8મો રાખ્યો ભાઈ. જો આ બધું ગપ્પમ ગપ્પા નથી હો ભાઈ. સ્વામી બાપાએ જે કંઈ ગોઠવ્યું છે એની પાછળ એક સોલિડ કારણ છે ભાઈ. ઉર્ધ્વમ તથાદો નહિયસ્ય માનમ, આ શ્લોક પહેલો કેમ રાખ્યો? તો મુક્તોની મધ્યે માત્ર એક જ સ્વામી છે અને એ જ પોતે સ્વામિનારાયણ ભગવાન છે. આ દર્શાવવા માટે આ શ્લોક આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ સૌથી પહેલો રાખ્યો ભાઈ. દરેકે દરેક શ્લોકનો ક્રમ સ્વામી બાપાએ એમનેમ ગોઠવ્યો નથી. નવડા જેવો નિશ્ચય કરાવવા માટે યાવદ રવિંદુ પ્રગટ પ્રમાણમ, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી હું પ્રગટ પ્રગટ અને પ્રગટ, પ્રત્યક્ષ પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ છું. આવું દર્શાવવા માટે આ શ્લોકનો ક્રમ સ્વામી બાપાએ નવડા જેવો નિશ્ચય કરાવવા માટે 9મો રાખ્યો ભાઈ. જેટલો ખ્યાલ હતો એટલું કહી દીધું. બાકી બીજો શ્લોક કેમ કે હજી સુધી એનો પાર આવ્યો નથી. જ્યારે સૂચશે અથવા તમને સૂચશે ત્યારે કહેજો. આવતી કથામાં એને અપડેટ અવશ્ય કરવામાં આવશે. બાકી પહેલો શ્લોક કેમ રાખવામાં આવ્યો, ત્રીજો કેમ રાખવામાં આવ્યો,
8મો કેમ રાખ્યો અને 9મો કેમ રાખ્યો, એનું કારણ યથાશક્તિ યથામતી તમને કીધું. બીજો ખ્યાલ નથી એટલે ખોટા ગપ્પા મારવાનો કોઈ અર્થ નથી. એક એક શ્લોકનો ક્રમ સાંઈ બાબાએ કેટલો સુંદર ગોઠવ્યો છે ભાઈ. છે કે આવું સ્તોત્ર ભાઈ આખા સત્સંગની અંદર કે દરેક શ્લોકની અંદર સ્વામિનારાયણ શબ્દનો પ્રયોગ થયો હોય ભાઈ. સ્વામિનારાયણ ભગવાનના પ્રચાર અને પ્રસાર માટે જીવન પ્રાણ સાંઈ બાપાએ ઉઠાવેલા ક્રાંતિકારી કાર્યોમાંનું આ ત્રીજું કાર્ય કયું ભાઈ? દરેક શ્લોકની અંદર સ્વામિનારાયણ શબ્દનો પ્રયોગ થયો હોય એવું 9 શ્લોકનું સ્તોત્ર આપણા જીવન પ્રાણ સાંઈ બાપાએ બનાવ્યું ભાઈ. જુઓ ભાઈ, આ ત્રીજું કાર્ય થયું. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેટલાય ગ્રંથો રચાણા ભાઈ. જુઓ તો ખરા, શતાનંદ સ્વામીએ 17,000 શ્લોકનું સત્સંગી જીવન લખ્યું. રઘુવીરજી મહારાજે 31, 32, કોઈ 33 કે છે, 33,000 શ્લોકનો હરિલીલા કલ્પતરુ ગ્રંથ લખ્યો ભાઈ. હરિવાક્ય સુધા સિંધુ તરંગ આ બધું 8,000 શ્લોકનો લખ્યો. નિત્યાનંદ સ્વામીએ 4,000 થી 5,000 શ્લોકનો હરિદિગ્વિજય ગ્રંથ લખ્યો ભાઈ. વાસુદેવાન વર્ણીએ સત્સંગી ભૂષણ લખ્યું ભાઈ. કેટલાય સંસ્કૃત ગ્રંથો સ્વામિનારાયણ ભગવાનના વખતમાં લખાણા, પણ કોઈ ગ્રંથનું ટાઇટલ સ્વામિનારાયણથી શરૂ થતું નહોતું ભાઈ. જે ગ્રંથનું નામ, જે ગ્રંથનું ટાઇટલ સ્વામિનારાયણથી શરૂ થતું હોય એવો સૌથી પહેલો સંપ્રદાયની અંદર વિશાળ સંસ્કૃત ગ્રંથ રચનાર આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા. ક્યાંય સ્વામિનારાયણ નામ આવે છે ભાઈ? સત્સંગી જીવન આવ્યું સ્વામિનારાયણ ભાઈ. હરિદિગ્વિજય, સત્સંગી ભૂષણ, હરિલીલા કલ્પતરુ, જુઓ ભાઈ, હરિવાક્ય સુધા સિંધુ. કયો ગ્રંથ ભાઈ કે જેની આપણે આ ગ્રંથની અત્યારે શ્રાવણ મહિનામાં કથા કરીએ છીએ ભાઈ? સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર. આ ગ્રંથ 21,000 શ્લોકોનો ગ્રંથ છે ભાઈ. આ 21,000 શ્લોકોનો ગ્રંથ જીવન પ્રાણ સ્વામી બાપાએ ફાગણ સુદ ત્રીજના દિવસે રચવાની શરૂઆત કરી અને 7 મહિનામાં ભાદરવાની અમાસે કમ્પ્લીટ કરી અને ઊંચો મૂકી દીધો ભાઈ. માત્ર 7 મહિનામાં ભાઈ. ઘણો ફાગણ સુદ ત્રીથી, ફાગણ આખો, બરોબર? ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો. માત્ર 7 માસની અંદર આ ગ્રંથ રચાયેલો છે ભાઈ. 7 મહિનાની અંદર 21,000 શ્લોકો. એક મહિનામાં કેટલા થયા ભાઈ? 3,000. મહિનાના 30 દિવસ. રોજના કેટલા શ્લોક રચવા પડે ભાઈ? 100 શ્લોક રચવા પડે. 100 શ્લોકો જ્યાં ગોખવા કાઠા પડતા હોય ત્યાં 100 શ્લોકો રચવા કઈ રીતે ભાઈ? નવા નવા હે? રોજ 100 શ્લોકો યાદ રહે ગોખવામાં ભાઈ? આ તો નવા બનાવવાના પાછા. લઘુ ગુરુ બધું જોવાનું ભાઈ. જેમ તેમ ભેળ નહીં કરવાનું પછી આમાં ભાઈ. આ સંસ્કૃત છે, સમજ્યા ભાઈ? આ બધું ગુજરાતીમાં ચાલે ભાઈ. આ સંસ્કૃત છે, એમાં સેજે આઘું પાછું ચાલે નહીં. મ આખો તો આખો, મ ખોડીઓ તો ખોડીઓ, પછી ખોડિયાની જગ્યાએ આખો કરો અને આખાની જગ્યાએ ખોડીઓ કરો. એ ખોડિયા બોડિયાની રીત અહીં ન ચાલે ભાઈ, સંસ્કૃતમાં ન ચાલે. જુઓ ભાઈ, સ્વામિનારાયણ એવા ટાઇટલ વાળો સંસ્કૃત ગ્રંથ રચનાર આપણા જીવન પ્રાણ સાંઈ બાપા. જુઓ કેટલી વસ્તુ થઈ ભાઈ? 4 થઈ. એક તો સ્વામિનારાયણની ધૂન, સ્વામિનારાયણની જય, સ્વામિનારાયણનું સ્તોત્ર અને સ્વામિનારાયણ નામનો ગ્રંથ. જુઓ ભાઈ, આ હજી આપણે આગળ જઈએ ભાઈ. જીવન પ્રાણ સાંઈ બાપાની જ્યારે સુવર્ણ તુલા થઈ, સાંઈ બાપા આપણે જાણીએ છીએ એ પ્રમાણે અત્યંત શિક્ષણ પ્રેમી અને કેળવણી પ્રેમી હતા. સુવર્ણ તુલામાં જે ધન આવ્યું એ ધન સાંઈ બાપાએ નક્કી કર્યું. નહીં તો બીજો કોઈ આચાર્ય કે ધર્મગુરુ હોય તો શું કરે ભાઈ? આટલું બધું હોનું આવે ભાઈ, બનાવી દો. એક દિલ્હીમાં મંદિર, એક મુંબઈ, એક કલકત્તા, એક લંડન, એક, બરોબર ને ભાઈ?
પણ સાંઈ બાપાએ કામ ન કર્યું. સાંઈ બાપાએ નક્કી કર્યું કે મારે કોલેજ કરવી છે ભાઈ, સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવવી. સાંઈ બાપાએ સ્વામિનારાયણ કોલેજની સ્થાપના કરી. સાંઈ બાપાએ કોલેજનું નામ સ્વામિનારાયણ આપ્યું. સમગ્ર સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ નામની કોલેજ સ્થાપનાર પણ આપણા જીવન પ્રાણ સાંઈ બાપા સૌથી પહેલા હતા. બીજી એક વાત જુઓ ભાઈ, અનુકરણ તો બધાએ કર્યું. સાંઈ બાપાએ શિક્ષણ સંસ્થાઓ સ્થાપી એટલે બધાએ સ્થાપવા માંડ્યા. કશો વાંધો નહીં ભાઈ, સારી વસ્તુનું અનુકરણ થવું એ ઈચ્છનીય છે અને પ્રશંસનીય છે, પણ 100% અનુકરણ હજી સુધી કોઈ કરી શક્યો નથી. વિચાર કરો ભાઈ, સાંઈ બાપાએ સૌથી પહેલી કોલેજ કરી, પછી હાઈસ્કૂલ કરી, પછી પ્રાથમિક શાળા કરી અને પછી બાલ મંદિર કર્યું. ભાઈ ખ્યાલ આવે છે ને ભાઈ? સમજી ગયા ને બધા? પહેલી કોલેજ કરી, પછી હાઈસ્કૂલ કરી, પછી પ્રાથમિક કર્યું અને પછી બાલ મંદિર કર્યું. બોલો, જ્યારે સમગ્ર વિશ્વમાં જેટલા પણ ધર્મગુરુઓ છે શું કરે? સૌથી પહેલું બાલ મંદિર બનાવે. સંખ્યા ભરાઈ જાય એટલે કે હવે આગળ ચાલશે, 2 ઓરડા ત્રણી બાંધો કે હવે પ્રાથમિકના, પ્રાથમિક હારી ચાલે એટલે કે હવે ઓરડા વધારો કે કરો હાઈસ્કૂલ કે, પછી કરો કે હાયર સેકન્ડરી અને પછી કરો કોલેજ. આ લોકની અંદર બીજા બધા ધર્મગુરુઓ નીચેથી ઉપર ચડ્યા ભાઈ, અને સાંઈ બાપા ઉપરથી નીચે ઉતર્યા. આમાં પણ સાંઈ બાપાનું ભગવાન પણ સ્પષ્ટ દેખાય છે. કઈ રીતે દેખાય છે? કઈ રીતે દેખાય છે? આ લોકમાંથી ઉપર જવું એ જીવનો સ્વભાવ છે, અને કલ્યાણ કરવા માટે ધામમાંથી પૃથ્વી ઉપર આવવું એ ભગવાનનો સ્વભાવ છે. બસ ભાઈ, હવે રાખો, હજી ઘણું કહેવાનું છે ભાઈ. ખ્યાલ આવ્યો ભાઈ? સૌથી પહેલી બાપાએ કોલેજ કરી, પછી હાઈસ્કૂલ કરી, પછી પ્રાથમિક કરી અને પછી બાલ મંદિર કર્યું ભાઈ. અને આ લોકમાં શું થાય ભાઈ? પેલું બાલ મંદિર હરખું ચાલે એટલે પેલું, પછી પેલું, એવું જ હશે ને લાલભાઈ? બધે એવું જ હોય છે ભાઈ, બધે આવું જ હોય છે ભાઈ. પણ સાંઈ બાપાએ જેમ બ્રહ્માંડ સ્વામીએ કહ્યું તેમ ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી રીત જગત છે ન્યારી. મુક્તાનંદ કહે હરિ હરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. ભાઈ તમો અમોને ત્રીજો થાનાર જાણે સાર તમામ. ભગવાનના કાર્યની કોને ખબર પડે? કહો ભાઈ, ભગવાનને ખબર પડે. અને ભગવાન આપણને સમજાવે ત્યારે આપણને ખબર પડે. ભાઈ હજી સુધી કોઈ સંપ્રદાયમાં કે કોઈ પણ શાખામાં એવો ધર્મગુરુ પાક્યો છે કે જેણે પહેલા કોલેજ કરી હોય, પછી હાયર સેકન્ડરી કરી હોય, પછી હાઈસ્કૂલ કરી હોય, પછી પ્રાથમિક કરી હોય અને પછી બાલ મંદિર કર્યું હોય? ભાઈ કોઈ છે ભાઈ? હજી સુધી કોઈ જ નથી. ન થાય ભાઈ. અજોડ હોય એની કોઈ દિવસે જોડ ન થાય ભાઈ. અજોડ એ હંમેશા અજોડ, અજોડ ને અજોડ. જો સાંઈ બાપાએ કોલેજ કરી એનું બીજું કારણ હતું ભાઈ. સાંઈ બાપાએ વિચાર કર્યો કે દર વર્ષે 500 કે 1000 જણા કંઠી બંધાવા આવવાના નથી. આ ઘોર કળિયુગમાં આવવાના છે ભાઈ. દર વર્ષે 1000 સત્સંગી થવાના નથી, અને 1000 જણા સ્વામિનારાયણનું નામ પણ કોઈ લેવાના નથી. તો આ સમગ્ર વિશ્વના જીવોનું કલ્યાણ કરવા માટે એવું કયું મારે કાર્ય કરવું જેથી કરી અને આજના જુવાનિયા સહેજે સહેજે સ્વામિનારાયણ 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 કરતા થાય. 18-20 વર્ષના જવાનિયા લોહી જેને ડંખ મારતું હોય, 5 મિનિટ પણ હખણા બેસી શકતા ન હોય, આવા ચંચળ વૃત્તિ વાળા
આ બધા યુવકોને મારે સ્વામિનારાયણ નામ લેતા કરવા મારે શું કરવું? બાપાએ શું કર્યું ભાઈ? કોલેજ સ્થાપી. દર વર્ષે 500 છોકરા એડમિશન લે. ભાઈબંધો પૂછે, એટલે આ કઈ કોલેજમાં તું ભણે છે? શું કે ભાઈ? સ્વામિનારાયણ. મા બાપને પૂછવામાં આવે કે તમારો છોકરો કઈ કોલેજમાં ભણે છે? બોલો તો ખરા ભાઈ, સ્વામિનારાયણ. કાકાને પૂછવામાં આવે તમારો ભત્રીજો કયામ ભણે છે? ભાઈ સ્વામિનારાયણ. એટલે આ મામાને પૂછવામાં આવે કે તમારો ભાણિયો કઈ કોલેજમાં ભણે છે? અને ભવિષ્યમાં છોકરાની હગાઈ થાય ત્યારે કોઈના સસરાને પૂછે કે તમારો જમાઈ કઈ કોલેજમાં ભણેલો છે? સ્વામિનારાયણ. ભાઈ જો એક છોકરો સ્વામિનારાયણ કોલેજમાં દાખલ થયો, એના આયોગે કરી અને કેટલા જીવોએ સ્વામિનારાયણનું નામ લીધું કહો? આજુબાજુ બધી મોટી મોટી દુકાનો હોય, એ દુકાનો વાળા પોતાનું વિઝિટિંગ કાર્ડ છપાવે. એ વિઝિટિંગ કાર્ડની અંદર પણ એડ્રેસ લખે કે નિયર કે ઓપોઝિટ કે ભાઈ ગમે તે રીતે, બરોબર ને? નિયર કે ઓપોઝિટ સ્વામિનારાયણ કોલેજ. ભાઈ મોબાઈલ મારો, હલો હું સ્વામિનારાયણ કોલેજના બસ સ્ટેન્ડે ઉભો છું, તમે આવીને મળો. ભાઈ બોલાય, મેં સ્વામિનારાયણ નામ બોલાણું. ભાઈ અને સ્વામિનારાયણ નામ લીધું એટલે ભગવાનનો કાયદો લાગુ પડી ગયો કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. બરોબર ને ભાઈ? હજારો જીવો સ્વામિનારાયણનું નામ લેતા થાય. પ્રોફેસરો પણ શું કરે ભાઈ? કોઈ પૂછે તમે કઈ કોલેજમાં નોકરી કરી? તો કે સ્વામિનારાયણ કોલેજ. એના હગાવાલાને પૂછવામાં આવે, ભાણિયા ભત્રીજા મામા જે હોય તે બધું પૂછે. હજારો જીવોને સ્વામિનારાયણ નામ લેતા કરવા માટે સ્વામી બાપાએ આ સ્વામિનારાયણ કોલેજ કરી. ભાઈ નહીં તો આજના જવાનિયા કઈ માળા ફેરવેવા છે ભાઈ, કે માનસી પૂજા કરવા છે, અડધો કલાક ધ્યાનમાં બેહવા છે કોઈ? તો સ્વામી બાપાએ વિચાર કર્યો કે મારે એવું કંઈક કરવું કે આ લોકો સહેજે સહેજે સ્વામિનારાયણનું નામ લે અને બિચારાઓનું બીજબળ થાય, અને બીજબળ થાય તો એના ઉપર ભગવાનની કૃપા થાય, તો વર્ષે દાડે જન્મે, 2 જન્મે, 5 જન્મે આ મોક્ષ ક્ષેત્રમાં હરિભક્તને ઘેર જન્મ લઈ અને આત્યંતિક કલ્યાણને તો પામે. ભાઈ આ વિચાર ભાઈ, બીજો કોઈ જ હેતુ નથી. ભાઈ આટલા માટે બાપાએ સ્વામિનારાયણ કોલેજ કરી. ભાઈ અને સ્વામિનારાયણ કોલેજનું જ્યારે ઉદ્ઘાટન કરવાનું હતું ત્યારે બાપાએ નક્કી કર્યું કે આપણે ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને બોલાવીએ. ભાઈ એ પણ જબરજસ્ત શિક્ષણ પ્રેમી હતા, અને તમને ખ્યાલ હશે કે એમનો જન્મદિવસ પણ આજની તારીખમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. 5મી સપ્ટેમ્બર પરમ દિવસે આવે છે. ભાઈ કાગળ લખવામાં આવે, જો સાંઈ બાપાની પાસે કોઈ સંસદ સભ્ય કે ધારાસભ્યની ઓળખાણ નહોતી, કોઈ વચ્ચે પેલા આટા મારુઓ જે હોય છે ને, બધા તમારો કોન્ટેક્ટ ત્યાં કરાવી દો, એવા વચ્ચે આટા મારુઓ પણ સાંઈ બાપાએ રાખ્યા નહોતા. ભાઈ કશું જ નહોતું. ભાઈ ખાલી કાગળ લખ્યો બાપાએ, તમે આવો કે. કાગળ પહોંચ્યો એટલે એના પીએ વાંચ્યો. ભાઈ એટલે એના પીએને થયું કે આ પરોક્ષમાં તો એમ જ થાય ને ભાઈ, સાધુ બાવાના કામમાં શું ભલી વાર હોય કે. એટલે રાધાકૃષ્ણએ કાગળ વાંચ્યો ને એને સાલી નવાઈ લાગી. હો, કારણ કે કોઈ પણ ધર્મગુરુ ધાર્મિક સંસ્થાના ધનમાંથી આર્ટ્સ અને સાયન્સ કોલેજ કરે એવો આ વિશ્વનો સૌથી પહેલો પ્રસંગ હતો. અલ્યા આવું કે એક સાધુ મહાત્મા સાયન્સ કોલેજ, આર્ટ્સ કોલેજ, જબરું કહેવાય. કે પણ પેલા હળી કરનારા હોય ને ભાઈ, એને કીધું સાહેબ કંઈ જવું નથી, મૂકો ને કે હવે સાધુ બાવાના પ્રોગ્રામમાં શું જવાનું કે. પણ પેલા હતા ને ભાઈ, એ બીજાની બુદ્ધિએ નહોતા હાલતા. ભાઈ થોડુંક પોતાનું ચલાવતા હતા. ભાઈ સમજ્યા? હા, એણે પોતાની બુદ્ધિ બીજાને ત્યાં ગીરો નથી મૂકી. ભાઈ સમજ્યા? કે દેવાળું નહોતું ભૂક્યું બુદ્ધિનું. એણે વિચાર કર્યો કે ચાલું કંઈક જાણવું તો જોઈએ કે. એટલે એણે પીએને કીધું કે જવું ન જવું આપણે પછી નક્કી કરીએ, પણ આ જે મહાત્મા આવવાના છે, એ જે મહાત્મા કોલેજ કરી રહ્યા છે,
એ મહાત્માના 2-4 ફોટા તો મગાય કે. હવે એમણે કીધું એટલે કરવું પડે. એટલે પીએ ટાઈપ કરી, ઠક 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 ટાઈપ કરી અને કાગળ મોકલ્યો. કાગળ આવ્યો રજીસ્ટર રેડીથી સીધો મણિનગર બાપા પાસે. એવું ફોટા મોકલો ભાઈ. એટલે ફોટા મોકલ્યા 2-4. અને જેવા સ્વામી બાપાના ફોટામાં દર્શન સર્વપલ્લી રાધાકૃષ્ણએ કર્યા અને તરત જ એને પીએને કહી દીધું કે સ્વામીજી જે તારીખ માગે એ તારીખે આપણે મણિનગર જવું જવું ને જવું. જો વચ્ચે કોઈ ઓળખાણ નથી હો ભાઈ, કે 1 લાખ 2 લાખ કે 5 લાખ રૂપિયા બાપાએ ખવડાવી અને આ પ્રોગ્રામ નતો કર્યો ભાઈ. સ્વયં પોતે આવ્યા હતા. અને એ જમાનામાં ઉપરાષ્ટ્રપતિ એ તો આવ્યા, પણ સાથે સાથે ગવર્નર પણ આવ્યા અને મુખ્યમંત્રી પણ આવ્યા. સમગ્ર ભારતની અંદર એક જ સ્ટેજ ઉપર ધાર્મિક સંસ્થાના પ્રોગ્રામમાં ઉપરાષ્ટ્રપતિ, ગવર્નર અને મુખ્યમંત્રીને એક જ સ્ટેજ ઉપર એક જ પ્રોગ્રામમાં એકત્રિત કરનાર પણ આપણા સંપ્રદાયમાં સૌથી પહેલા સ્વામી બાપા. જો ભાઈ, આ ગુરુદેવનું ક્રાંતિકારી કાર્ય ભાઈ. અને રાધાકૃષ્ણએ પ્રવચન કર્યું ત્યારે એણે કીધું કે મેં હજારો સંત મહાત્માઓના દર્શન કર્યા, પણ આવા તેજસ્વી પુરુષ મેં મારી જિંદગીમાં નથી જોયા ભાઈ. જો ભાઈ, અને આગળ કહે છે કે આવા જે તેજસ્વી પુરુષ આપણા જીવન પ્રાણ સ્વામી બાપા, એમાં મને એવું દેખાય છે કે એમના દરેક રૂવાડામાંથી તેજ છૂટી રહ્યું છે. નહીં તો અત્યારે તમને ખબર હશે ભાઈ, પોતાના વખાણ કરાવવા હોય ને તો રૂપિયા આલવા પડે ભાઈ, ધાક ધમકી આપવી પડે, તું મારા વખાણ કરજે. હે, આવા કઈ પૈસા ખવડાવવામાં આવ્યા નહોતા કે ભાઈ રાષ્ટ્રપતિનું અંગત ભંડોળ હતું, એમાં કઈ સ્વામી બાપાએ 15-20 હજારનો ચેક નતો આલ્યો કે ભાઈ તું મારા વિશે 5 શબ્દો હારા બોલજે તો લોકો મારું હારું દેખાય. આવું સ્વામી બાપાએ પૈસા સ્વયં સ્ફૂર્ણા ભાઈ. આ બધું શું છે ભાઈ? સ્વયં સ્ફૂર્ણા, સ્વયંભૂ જેને કહેવામાં આવે. સ્વામિનારાયણ નામની કોલેજ કરનારા પણ સ્વામી બાપા સત્સંગની અંદર સૌથી પહેલા. જુઓ ભાઈ, આ ક્રાંતિકારી કાર્ય ભાઈ. સ્વામી બાપાએ ટાવર બનાવ્યું કઈ જગ્યાએ? સુવર્ણતુલા સ્મૃતિ ભવન. એ ટાવરનું નામ પણ આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ શું આપ્યું ભાઈ? સ્વામિનારાયણ ટાવર આપ્યું ભાઈ. હાઈસ્કૂલ કરી, શું નામ આપ્યું ભાઈ? સ્વામિનારાયણ. હાયર સેકન્ડરી કરી, શું નામ આપ્યું ભાઈ? સ્વામિનારાયણ. પ્રાથમિક શાળા કરી, સ્વામિનારાયણ. બાલ મંદિર કર્યું, સ્વામિનારાયણ. જો બધે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જો ભાઈ, કર્યું છે કોઈએ વિશ્વમાં આવું ભાઈ? કોઈએ નથી કર્યું ભાઈ. હજી આપણે આગળ જોઈએ ભાઈ, કેટલા કાર્યો થયા ભાઈ? 6 કે 7 જે થયા તે. સૌથી પહેલું તો જય, પછી ધુન્ય, પછી સ્તોત્ર, પછી ગ્રંથ, પછી કોલેજ અને અન્ય શિક્ષણ સંસ્થાઓ, પછી આ ટાવર. બરોબર ને ભાઈ? હવે આપણે થોડાક આગળ વધીએ. સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના થઈ ત્યારે હજારો મંદિરો અત્યાર સુધીમાં બન્યા. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં કહે છે કે 9 મંદિરો બન્યા, પછી પણ બન્યા. પણ કોઈ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન મુખ્ય મૂર્તિ તરીકે નહીં ભાઈ. અમદાવાદની અંદર ભગવાનનું કયું સ્વરૂપ પધરાયું ભાઈ? નરનારાયણ દેવ. જુનાગઢની અંદર રાધારમણ, ધોલેરામાં મદન મોહન મહારાજ, જેતલપુરમાં રેવતી બળદેવજી, વડતાલની અંદર લક્ષ્મીનારાયણ, ગઢપુરની અંદર ગોપીનાથજી, ભુજની અંદર નરનારાયણ. પાછળથી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સ્વામિનારાયણ ભગવાનના મૂર્તિઓ તે મંદિરોમાં પધરાવવામાં આવ્યા. પણ ક્યાં? સાઈડમાં ભાઈ. અમદાવાદમાં ક્યાં પધરાયા? રંગમોલમાં પધરાયા ભાઈ.
બીજે બધે પણ એ પ્રમાણે પધરાવવામાં આવ્યા. ભાઈ, સમગ્ર સંપ્રદાયની અંદર શિખરબંધ મંદિરમાં મુખ્ય મૂર્તિ તરીકે સ્વામિનારાયણ ભગવાનને સ્થાપન કરનાર, પ્રતિષ્ઠિત કરનાર સૌથી પહેલા ધર્મગુરુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણા જીવન પ્રાણ સ્વામી બાપા. શિખરબંધ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનને મુખ્ય મૂર્તિ તરીકે બિરાજમાન કરનાર કોણ ભાઈ? આપણા સ્વામી બાપા. ભાઈ જો ભાઈ, સ્વામિનારાયણની મૂર્તિ પણ બાપાએ પધરાઈ. ઘણા કેવા આયા, સ્વામી ઘનશ્યામ મહારાજને કે તમે સભા મંડપમાં પધરાવો કે હો, મૂર્તિ ઘડાઈ ગઈ હોય તો સભા મંડપમાં પધરાવો કે અહીંયા તો નરનારાયણ જ પધરાવો. તો બાપા કે મારે નરનારાયણ પધરાવા હોત તો હું ત્યાં શું ખોટો હતો કે ત્યાં હતું જ ને કે અહીંયા તો હું મારા ગુરુદેવના વચન અનુસાર અને સ્વામિનારાયણ ભગવાન જે આંબાના વૃક્ષ નીચે બેઠા હતા એ પવિત્ર જગ્યાએ હું સ્વામિનારાયણ ભગવાન પધરાવીશ, પધરાવીશ ને પધરાવીશ. આટલો જ્યાં જવાબ આપ્યો ત્યાં જેટલા ઊંધાઈ કરનારા, જેટલા દાંડાઈ કરનારા કે જેટલા આડું બોલનારા હતા એ બધાય બાપાના પ્રભુ પ્રતાપથી રવાના થઈ ગયા. ભાઈ, કારણ કે બધાને શું હતું ખબર છે ભાઈ? એણે ક્યાં બાપાશ્રીના દર્શન કર્યા છે ભાઈ? મુખ્ય પોઈન્ટ આ ઉઠાવતા વિરોધીઓ. ભાઈ, સાંઈ બાપાનો ફોલ્ટ કાઢવો હોય ને પેલો ફોલ્ટ આ કાઢે. એણે ક્યાં બાપાશ્રીના દર્શન કર્યા છે? એટલે આ જે સ્વયં છે એને દર્શનની શું જરૂર છે ભાઈ? હે? અને કદાચ આપણે એમને કહેવું પડે કે તમે આખી જિંદગી બાપાના દર્શન કર્યા, તે દર્શન કરીને તમે જિંદગીમાં શું ઊંધું વાર્યું તારે? હે? તમારા જીવનું શું ભલું કર્યું? તમે દર્શન કર્યા, સારું થયું, તમે યોગમાં આવી ગયા આ લોકની રીતે. પણ બાપાએ બધાને કહી દીધું, તમે મારા ઈષ્ટદેવ નથી, તમે મારા ગુરુ નથી. હું આ લોકની અંદર માત્ર 2 જણનું માનવાનો છું કે માત્ર 2 જ વ્યક્તિનું માનવા હું બંધાયેલું છું. ત્યારે પૂછ્યું કે કયા 2 જણા? તો એક તો આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને મારા ગુરુ સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામી કે આ 2 જ જણા કે ત્રીજી કોઈ વ્યક્તિને મને આજ્ઞા કરવાનો અધિકાર નથી. બાપાએ ચોખ્ખું કહી દીધું. જેવીભાઈ ચોખ્ખું કહી દીધું. હા, તમને કંઈ સૂચતું હોય તમે સજેશન કરો, વિનંતી કરો, પ્રાર્થના કરો, પણ ઓર્ડરની ભાષામાં મારી આગળ વાત કરવાની નહીં. ઓર્ડર તો આ 2 જ જણનો ચાલશે. ઓર્ડર કરવો તો આખી દુનિયા પડી છે. આ ઘનશ્યામ મહારાજના સ્થાનમાં સ્વામિનારાયણ ભગવાન અને બાપા સિવાય કોઈનો ઓર્ડર નહીં ચાલે. આ સ્વામી બાપાએ કહી દીધું. ભાઈ, અને વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય રૂપે પ્રગટ થયા ત્યારે શું આપણે ભગવાને પ્રાર્થના કરી હતી ભાઈ કે ભગવાન તમે આવો? સ્વયં પધાર્યા ને ભાઈ. જેમ સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય સ્વરૂપે છપૈયામાં સ્વયં પધાર્યા એમ સ્વામિનારાયણ ભગવાન આ મણિનગર ધામમાં પ્રતિમા સ્વરૂપે સ્વયં પધાર્યા. ભાઈ, કોઈ લેવા નતું ગયું. ભાઈ, ગયા તા લેવા માટે. ભાઈ, મૂર્તિ ઘડાઈ જયપુરના રેલવે સ્ટેશને લાકડાના બોક્સની અંદર પડ્યા રહ્યા. ભાઈ, કેટલા દાડા કેટલા મહિના પડ્યા રહ્યા એ તો ઘનશ્યામ મહારાજ જાણે. ભાઈ, ખૂણામાં લાકડાનું બોક્સ પડ્યું હતું મૂર્તિનું. ભાઈ, આ બાજુ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવે, બધા એને ટેન્શન થયું, ચાલુ શું થશે, શું થશે, શું થશે. બાપાએ પોતે આ લોકની રીતે ચિંતા કરે. આજની જેમ ભાઈ મોબાઈલ નતા ટક 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 કર્યું, હો કુરિયરમાં મોકલી દેજે અને બીજા દાડ સવારે ટ્રાવેલ્સમાં આવી જાય, એવું એ વખત નહોતું. ભાઈ, બાપાએ વિચાર કર્યો કે ભગવાનને બિરાજમાન થવું હશે તો જાતે આવશે. પ્રયત્ન ચાલુ રાખ્યા. કર્મ કરવું એ આપણી વાત છે, પણ એનું ફળ આપવું કોના હાથમાં છે ભાઈ? ભગવાનના હાથમાં છે. બન્યું એવું કે જયપુર રેલવે સ્ટેશન ઉપર એક ક્લાસ 1 ઓફિસર હતા રેલવે ડિપાર્ટમેન્ટની અંદર. એની બદલી થઈ જયપુરથી અમદાવાદ. એટલે એના જે નોકરો હતા
સ્ટેશનના જે કારીગરો હતા, કર્મચારીઓ, એ બધાએ એ સાહેબનો સામાન ક્યાં નાખ્યો? જ્યાં ઘનશ્યામ મહારાજની લાકડાની પેટી હતી ને એની આજુબાજુ બધો ગોઠવી દીધો. હવે સામાન ટ્રેનમાં ચડાવવાનો થયો ભાઈ. ટ્રેન આવી, અમદાવાદ જતી ટ્રેનનો સમય થઈ ગયો. ત્યાં મજૂરોએ કશું વાંચ્યું જ નહીં ભાઈ, નામ સરનામું. પેલા સાહેબનો એ સામાન ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચડાવી દીધો અને આપણા ઘનશ્યામ મહારાજ પણ ફર્સ્ટ ક્લાસમાં બેસી અહીંયા આવ્યા ભાઈ. અહીંયા આવ્યા, બધો સામાન ઉતાર્યો ભાઈ સાહેબના રૂમમાં. અને સાહેબે જોઈ પેટી, એટલે આ કે આ તો મારું નથી, ક્યાંથી ચડાવી દીધું પાર્સલ તમે બધાએ? કે તો કે સાહેબ તમારા સામાન ભેગું પડ્યું હતું તે લોકોએ ચડાવી દીધું છે. સારું, કશો વાંધો નહીં, હવે તપાસ કરો, આના ઉપરનું લેબલ બેબલ વાંચો. તે પેલા સાહેબે લેબલ વાંચ્યું, ફ્રોમ જયપુર ટુ મણિનગર, મુક્ત જીવનદાસજી સ્વામી, સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ 8. આટલું એડ્રેસ હતું ભાઈ. ફોન નંબર આ. સ્ટેશન ઉપરથી સ્વામી બાપાને ફોન કરવામાં આવ્યો, સ્વામીજી તમારા મંદિરની કોઈ વસ્તુ આવી છે કે? અને ફોન મુકાઈ ગયો, તમે આવીને લઈ જાઓ કે. ત્યારે સ્વામી બાપાને થયું કે મારું ઓલો આપણે કોઈ વસ્તુ મગાવી નથી, આ ટ્રેનમાં કશું આવવાનું નથી, ચાલું હશે શું? ને પાછું એડ્રેસ આપણું હતું. એટલે બાપાને થયું લાય જવા તો દે કે, બરોબર, ખોટું છે તો આપણે પાછા આવીશું કે. તે સ્વામી બાપા સંતો ને આ બોર્ડિંગના 5-10 છોકરાને બધું લઈ, જરૂર પડે ને ભાઈ, ભારે વસ્તુ આવી છે. પાછું એ કહેવામાં આવ્યું હતું ભાઈ, ઉચકનારા જોઈએ ને ભાઈ. એ વખતે ઉચકનારા કોણ હતા ભાઈ? સ્વયંસેવકો ગણો કે જે ગણો, આ બોર્ડિંગના છોકરા હતા ભાઈ. લઈને ગયા. ક્યાં છે ભાઈ? સ્વામીજી આ તમારું પાર્સલ. બાપાને હવે લાગે આ શું હશે કે. અને બાપાએ જ્યાં પેટી ખોલીને જોયું તો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા અંદર. આવ્યા ને ભાઈ, સામે ચાલીને આવ્યા ભાઈ. જેમ છપૈયામાં સ્વામિનારાયણ ભગવાન ભક્તિ અને ધર્મને ત્યાં સામે ચાલીને આવ્યા. 10 વાગે આવ્યા ભાઈ. કેટલા વાગે આવ્યા? 10 વાગે. અને સ્વામિનારાયણ ભગવાન પ્રતિમા સ્વરૂપે દશમના દિવસે આવ્યા ભાઈ. 10 દિશાઓમાં જય જયકાર કરવા માટે ભગવાન જયપુરથી પધાર્યા. જો ભાઈ કેવી ભગવાનની અલૌકિકતા ભાઈ. એ ઘનશ્યામ મહારાજના મૂર્તિ કોણે બનાયા? આ મોટા સંતોને તમને બધાને ખબર હશે. આપણી સંસ્થા તરફથી વર્ષો સુધી તપાસ કરવામાં આવી કે આટલા ફર્સ્ટ ક્લાસ ઘનશ્યામ મહારાજના મૂર્તિ કોણે બનાયા, પણ કોઈ કારીગરનું નામ સરનામું મળ્યું નહીં. આનો અર્થ શું થાય? સ્વયં ભગવાને પોતાના સ્વરૂપનું સર્જન કર્યું છે. કારીગરના વેશમાં આવી. ભગવાન તો ગમે તે રૂપ લઈ શકે ને ભાઈ, સોમપુરાનું રૂપ લઈ શકે, બધું રૂપ લઈ શકે. સ્વયં ભગવાને પોતાના સ્વરૂપનું સર્જન કર્યું છે ભાઈ. સ્વયં ભગવાન સિવાય આટલું સુંદર સ્વરૂપ બીજો કોઈ વિશ્વનો કારીગર ન ઘડી શકે ભાઈ. તાકાત નથી કોઈની ભાઈ. શિખરબંધ મંદિરની અંદર સ્વામિનારાયણ ભગવાનની મુખ્ય મૂર્તિ તરીકે પ્રસ્થાપિત કરનારા આપણા જીવન પ્રાણ સ્વામી બાપા ભાઈ. અને સાથે સાથે હરિકૃષ્ણ મહારાજ અને સહજાનંદ સ્વામી મહારાજ, જેમ આપણે પહેલા દિવસની કથામાં આવ્યું હતું તેમ સ્વામિનારાયણ ભગવાનના મૂળ સ્વરૂપની 3 મૂર્તિઓ ધરાવતું આજની તારીખમાં પણ વિશ્વમાં એકમાત્ર મંદિર હોય તો આ સ્વામિનારાયણ મંદિર મણિનગર છે. સ્વામી બાપાએ ઘનશ્યામ મહારાજને પધરાવ્યા, હરિકૃષ્ણ મહારાજ પધરાયા, સહજાનંદ સ્વામી મહારાજ પધરાયા, અને આપણા પરમ પૂજ્યાચાર્ય સ્વામીશ્રીએ એ બધા સ્વરૂપોને સોનાના સિંહાસનમાં પધરાયા ભાઈ. બરોબર ને ભાઈ? સોનાના સિંહાસનમાં પધરાયા. સોનાનું સિંહાસન ભાઈ માનસી પૂજામાં થાય છે ભાઈ. હે, માનસી પૂજામાં તો પ્લેટિનમનું થઈ જાય ભાઈ. જે કરવું હોય થાય. એક દાડો સોનાનું થાય, બીજા દાડો પ્લેટિનમનું થાય, ત્રીજા ચાંદીનું થાય, ચોથા દાડ લાકડાનું થાય, 5મા દાડ મોતીનું થાય, હીરા નીલમ માણેક બધાનું થાય. પણ જ્યાં ટકમ ટકા કાઢવાના આવે ને ત્યારે ખબર પડે સોનાનું સિંહાસન કેમ થાય છે ભાઈ.
એ સોનાનું સિંહાસન આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીએ બનાવ્યું. જુઓ ભાઈ, 2006 ભાઈ સ્વામિનારાયણ ભગવાનના પ્રચાર અને પ્રસાર માટે સ્વામી બાપાનું આ એક ક્રાંતિકારી કાર્ય કે દરેક મંદિરોની અંદર મુખ્ય મૂર્તિ તરીકે સ્વામિનારાયણ ભગવાન. અને ત્યારે પણ દેશ પરદેશમાં જ્યાં જ્યાં મંદિરો થયા છે ત્યાં પણ મુખ્ય મૂર્તિ તરીકે અત્યારે પણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી કોને પધરાવે છે ભાઈ? સ્વામિનારાયણ ભગવાનને પધરાવે છે. જો સ્વામિનારાયણની જય, સ્વામિનારાયણની ધૂન, સ્વામિનારાયણનું સ્તોત્ર, સ્વામિનારાયણ નામનો સંસ્કૃત ગ્રંથ, સ્વામિનારાયણ નામની શિક્ષણ સંસ્થાઓ, સ્વામિનારાયણ નામનું ટાવર, બરોબર ને ભાઈ, સ્વામિનારાયણની મૂર્તિ, અને છેલ્લે 61 દિવસની તપસ્યા કરી અને સ્વામી બાપાએ જે ગાદીને મૂળ સ્વરૂપ આપ્યું એ ગાદીનું નામ પણ સ્વામી બાપાએ સ્વામિનારાયણ આપ્યું. જો ભાઈ, ક્યાંય પણ બાપાએ પોતાનું કશું રાખ્યું છે? કો હાલો. કાયેન વાચા મનસેન્દ્રિયાણામ બુદ્ધ્યાત્મના પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ યદ સકલમ પરસ્મય સ્વામિનારાયણેતિ સમર્પયામિ. કોને સમર્પયામિ ભાઈ? સ્વામિનારાયણને સમર્પણ કરું છું, નારાયણને નહીં. હો ભાઈ, પરોક્ષની અંદર શ્લોક ગાવો હોય તો બધા નારાયણેતિ, નારાયણેતિ નહીં ભાઈ. આપણે શું કહેવાનું? સ્વામિનારાયણેતિ સમર્પયામિ. આ પૂછો રમણ ગજ્જરને, ભલા 10 લીટીનો લેખ લખે ને તો એ છેલ્લે રમણ ગજ્જર લખી નાખે. બોલો, લખો છો કે નહીં ભાઈ? હે, 10 લીટીનો લેખ લખો, છાપામાં તમે આપો તો એ છેલ્લે કૌંસમાં રમણ ગજ્જર તો ઠોકો જ તમે ભાઈ. રમણ ગજ્જર ભુજ, પાછું ભુજ લખવાનું, બીજો કોઈ નામ જાય એટલા માટે. જ્યારે વિચાર કરો કે 61 દિવસની તપસ્યા કરી અને સ્વામી બાપાએ જે ગાદી સ્થાપી, ધારત તો શું પોતાનું નામ ના આપી શકત ભાઈ? અધિકાર હતો એમને, મહેનત એમણે કરી હતી ભાઈ. પણ 61 દિવસની તપસ્યા સ્વામી બાપાએ સ્વામિનારાયણ ભગવાનને સમર્પણ તે કરી. જો ભાઈ, થઈ ગયા ને કાર્યો ભાઈ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય સ્વરૂપે બિરાજમાન હતા ત્યારે એમની ઊંચાઈ 64 ઇંચની હતી ભાઈ. સમગ્ર સંપ્રદાયની અંદર કેટલી મૂર્તિઓ સ્વામિનારાયણ ભગવાનની પધરાવવામાં આવી, પણ માપ ટુ માપ 64 ઇંચની મૂર્તિ આખા સંપ્રદાયમાં સૌથી પહેલી જો પધરાવી હોય તો આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ પધરાવી ભાઈ. ક્યાં પધરાવી ભાઈ? ભુજમાં પધરાવી. અને અત્યારે મૂર્તિ ક્યાં છે? સ્મૃતિ મંદિરમાં જીવન પ્રાણ સ્વામી બાપાની પાછળ જે પેલા ફૂલ સાઈઝના ઘનશ્યામ મહારાજ છે ને ભાઈ, એમની ઊંચાઈ કેટલી છે? 64 ઇંચ, માપ ટુ માપ ભાઈ. કેટલા કાર્યો થયા ભાઈ? સ્વામિનારાયણની જય, સ્વામિનારાયણની ધૂન, સ્વામિનારાયણનું સ્તોત્ર, સ્વામિનારાયણનો ગ્રંથ, સ્વામિનારાયણની શૈક્ષણિક સંસ્થાઓ, સ્વામિનારાયણનું ટાવર, સ્વામિનારાયણની મૂર્તિ અને સ્વામિનારાયણની ગાદી અને 64 ઇંચ ઊંચી મૂર્તિ ભાઈ. આ 9 કાર્યો થઈ ગયા ને, નવડા જેવો નિશ્ચય ભાઈ. ટૂંકમાં કહીએ, આ બધા કાર્યો કરી અને જીવન પ્રાણ સ્વામી બાપાએ શું કર્યું ભાઈ? તો આપણે માત્ર 2 લીટીની અંદર કહી શકીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયને જીવન પ્રાણ સ્વામી બાપાએ સ્વામિનારાયણમય બનાવ્યો. કેવો બનાવ્યો ભાઈ? સ્વામિનારાયણ સંપ્રદાયને સ્વામિનારાયણમય બનાવવાનું કાર્ય કર્યું હોય તો આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ કર્યું છે. બરોબર ને ભાઈ? સ્વામિનારાયણ સંપ્રદાયને સ્વામિનારાયણમય બનાવ્યો. કઈ રીતે? સ્વામિનારાયણની ધૂન કરાવીને, સ્વામિનારાયણની જય બોલાવીને, સ્વામિનારાયણનો ગ્રંથ રચીને, સ્વામિનારાયણને સિંહાસનમાં પધરાવીને, સ્વામિનારાયણની ગાદી સ્થાપી, સ્વામિનારાયણની શૈક્ષણિક કોલેજો સ્થાપી, સ્વામિનારાયણનું ટાવર બધું કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયને સ્વામિનારાયણમય બનાવ્યો. અને બીજી રીતે આપણે કહી શકીએ કે જીવન પ્રાણ સ્વામી બાપાએ આ બધા ક્રાંતિકારી કાર્યો કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયને સાચા અર્થમાં સ્વામિનારાયણ બનાવ્યો ભાઈ.
નહીં તો જય શેની બોલાતી હતી ભાઈ? ધૂન શેની બોલાતી હતી? મૂર્તિઓ કઈ પધરાવવામાં આવતી હતી? ગ્રંથો કયા નામના હતા? સૂત્ર કયા નામના હતા? બોલો ભાઈ. જ્યારે આપણા માટે બાપાએ શું કરી દીધું? બધું સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ગુણાતીતાન સ્વામી એમની વાતોમાં લખ્યું, ભવિષ્યમાં એવા સંત આવશે કે એ સંતની પાછળ લાખ લાખ માણસ ફરશે. આ વચનના સૌથી પહેલા દર્શન જો કરાયા હોય સંપ્રદાયની અંદર તો એ આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ જો. અરે લાખો માણસો, મોટા મુનિવરો તવ કેડે ભમે. સ્વામી બાપા પોતાના કીર્તનમાં કહે છે, તવ દાસ તે તુજને બહુ ગમે, મોટા મુનિવરો તવ કેડે ભમે. ભાઈ આ સ્વામી બાપાનું કાર્ય. ભાઈ આપણે બધાએ અને વર્તમાન કાળે પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી એમના આશીર્વાદમાં સ્વામી બાપા સ્વામી બાપા સ્વામી બાપા કેમ કરે છે કહો? એનું કારણ આ છે ભાઈ કે સ્વામિનારાયણ ભગવાનના સાચા અને એકમાત્ર જો વારસદાર હોય તો આપણા જીવન પ્રાણ સ્વામી બાપા છે. કોઈ વિશ્વમાં આવા કોઈ બીજી વિભૂતિ ભાઈ કોઈ જ નથી. એટલા માટે કહેવામાં આવ્યું કે આ ભારત ભૂમિની પરથારે અનેક વિભૂતિ જન્મી છે, પ્રગટી છે, પણ આપણા ગુરુ જીવન પ્રાણ સ્વામી બાપાની આગળ સર્વે વિભૂતિ ઝાંખી છે, ફિક્કી છે. જુઓ બાપાનો હજી તો મહિમા આપણે સમજ્યા જ ક્યાં છીએ ભાઈ? હજી તો સ્વામી બાપાનો પ્રૌઢ પ્રતાપ ખરેખર ફેલાવાનો બાકી છે ભાઈ. અત્યારે જે કંઈ આપણને સ્વામી બાપાનો પ્રૌઢ પ્રતાપ દેખાય છે ને એ વાસ્તવમાં કેટલો છે ખબર છે? સવારે 5 વાગ્યાના અજવાળા જેટલો છે. કેટલો ભાઈ? 5 વાગ્યાના અજવાળા જેટલો જ છે. આપણને એમ થાય ઓહો બહુ મહિમા સમજી ગયા. હે, કશું સમજ્યા નથી ભાઈ. જીવન પ્રાણ સ્વામી બાપાના દરેક કાર્યના વિશેષ ચમત્કારી અર્થઘટનો એ તો હજી વર્ષો પછી નીકળશે ભાઈ. અત્યારે નહીં નીકળે, વર્ષો પછી. અને હજારો વર્ષ પછી આપણે જોઈશું, 1000-2000 વર્ષ પછી, કે સમગ્ર વિશ્વ, જેમ ગુણાતીતાન સ્વામીએ પોતાની વાતોમાં કહ્યું કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ લેવાશે. આપણે મૂર્તિમાં બેઠા બેઠા કદાચ આપણને સમય જોવા મળે ન મળે, પણ મૂર્તિમાં બેઠા બેઠા તો આપણને અવશ્ય જોવા મળશે કે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરની અંદર, ગમે તે બ્રાન્ચનું મંદિર હોય, એમાં બાપાશ્રી અને સ્વામી બાપાના મૂર્તિ હશે હશે ને હશે. જોજો આ સમય આવવાનો છે ભાઈ. કારણ કે સત્યનો તો સૌએ સ્વીકાર કરવો જ રહ્યો ભાઈ. સત્ય તો જખ મારીને પણ સ્વીકારવું પડે. લોકમાં એવું કહે છે ભાઈ, બાપના લાકડે સ્વીકારવું પડે. ક્યાં જાય બધા ભાઈ? અને 1000 વર્ષ પછી જોજો, ગુણાતીતાન સ્વામીનો સંકલ્પ, મોટા મોટા નંદ પદવીના સંતોનો સંકલ્પ, પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ લેવાશે. આખું વિશ્વ સ્વામિનારાયણ ભગવાનમય, બાપાશ્રીમય અને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની મય થવાનું થવાનું ને થવાનું. જોજો આપણે માત્ર એમના શરણમાં રહી એમનું જે પ્રકારે પ્રચાર અને પ્રસાર થાય એવા પ્રયત્નો કરી અને આપણે એમને રાજી કરવાના છે. આપણું કર્તવ્ય આટલું જ છે. કર્મણ્ય વાધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. કર્મ કરવું એ આપણા હાથની વસ્તુ છે. ફળ આપવું ભગવાનની ઈચ્છાની વાત છે. ગોવર્ધન તો એ ઉચકશે, પણ આપણે ખાલી ખાલી લાકડીઓ તો અડાડવી પડશે ને ભાઈ. હે, ભાર બધો એક ખેંચશે, ભાર બધો એક ખેંચશે, પણ આપણે ખાલી ધક્કા મારવાનો દેખાવ તો કરવો પડશે ને ભાઈ. હે, કરવું પડશે. આવા ગુરુદેવ આપણને મળ્યા છે, ક્રાંતિકારી ગુરુદેવ. અને કોઈ પૂછે કે આપણા જીવનની સૌથી મોટામાં મોટી ધન્ય ભાગ્યવાળી ઘટના કઈ,
તો આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં આપણો જન્મ થયો અને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા બન્યા, એ આપણા જીવનની સૌથી મોટામાં મોટી ધન્ય ઘટના. આના સિવાય બીજું કોઈ જ મોટું આપણું ભાગ્ય નથી ભાઈ. કોઈ કેવું રૂપિયા વાળો, કોઈ કેવું મોટો, બધું ખોટું છે ભાઈ. સાચી વસ્તુ કઈ છે ભાઈ? કંઈક ભગવાનની એવી કૃપા થઈ અને આપણે સાંઈ બાપાના યુગમાં આવ્યા. યુગમાં આવી એવા નહોતા, પણ બાપા લાવ્યા ભાઈ, અને આપણને આશ્રિત તરીકે સ્વીકાર્યા. થઈ એવા નહોતા ભાઈ. આ પેલું લખ્યું છે ને, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા ત્યારે. આ તો ખાલી હિંમત દેવાનું વચન છે ભાઈ. આપણા લક્ષણ ઉપરથી આપણને એવું લાગે છે કે આપણે પૂર્વે બહુ પુણ્ય કરીને આવ્યા છીએ ભાઈ. હે, બહુ લખણવંતા છીએ આપણે, બરોબર ને ભાઈ? હે જીતુભાઈ, હે સુરેશભાઈ, આ તો ખાલી હિંમત દેવાનું વચન છે ભાઈ. બાકી આપણા લક્ષણ ઉપર આપણે એટલું એસ્ટિમેટ કાઢી ન શકીએ કે અમે બહુ પુણ્યશાળી હતા અને હજારો વર્ષ તપ કર્યું એટલે આ સત્સંગ મળ્યો. આ તો ખાલી આપણને થોડો કેફ રહે, આપણે થોડા ટેકામાં રહીએ ને એટલે જેરામ બ્રહ્મચારી લખ્યું કે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. બાકી આપણું કલ્યાણ તો કોટી કલ્પે પણ થાય એવું નથી ભાઈ. પણ સાંઈ બાપા કેવળ કૃપા કરી અને આપણને એમના ક્ષેત્રમાં લાવ્યા, આપણને એમના આશ્રિત બનાવ્યા, સ્વીકાર્યા, સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપી, મોક્ષના વરદાન આપ્યા ભાઈ. છે કોઈ આવો ગુરુ ભાઈ કે ભાઈ મારી સંસ્થામાં જે રહેશે, દેહ પર્યંત રહેશે અને સિદ્ધાંતવાદી જીવન જીવશે તો એના મોક્ષની જવાબદારી મારી. આવી જવાબદારી લેનારા પણ સમગ્ર વિશ્વમાં જો એકમાત્ર ગુરુ હોય તો આપણા જીવન પ્રાણ સાંઈ બાપા છે. જો આ ગુરુદેવનો મહિમા આપણને સ્વામીજી વારંવાર સમજાવે છે ભાઈ. સમજાવે છે ને ભાઈ? એમના આશીર્વાદમાં સ્વામી બાપાનું નામ કેટલી વાર આવે છે? કહો, કોઈ દા ગણ્યું છે ભાઈ કોઈએ? તો એવા ગુરુદેવ આપણને મળ્યા છે તો આપણે એમના શરણમાં રહી એ જે પ્રકારે રાજી થાય એ પ્રકારે આપણે વર્તી એમને સદાયને માટે રાજીને રાજી કરીએ એવી દિવ્ય બળ બુદ્ધિને શક્તિ ભગવાન આપણને આપે. સમયતિ દુરિતમ સુખમ પ્રદત્તે જયતુ જયષ્ણુરયમ પુણે જીવાપા. શ્રી સ્વામિનારાયણ આદ્યાચાર્ય ભવન સનાતન ધર્મ સમ્રાટ ધર્મધુરંધર શ્રોત સહસ્ત્રભમ જીવન પ્રાણ શ્રી સાંઈ બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામ સાગરે શ્રી કાંસ સંસાત્રે અષ્ટમ પ્રવાહે બાપા શ્રી કૃત અવતારી નિરૂપણ નામ પંચદશ અક્ષરધામના